ડન ડન ડન. ઓકે, ચલો શરૂ કરીએ હવે. રાઈટ. રિયા પટેલ ઉકાઈથી. પાર્થ મોડાસાથી, જીઈસી મોડાસા. જીગર GZ10 જામનગર. હર્ષ 302. ઓકે, વેરી ગુડ. કઈ નહીં, સ્ટાર્ટ કરીએ. હવે ઓલમોસ્ટ એવો કોઈ ટોપિક બાકી નહીં હોય તમારી પ્રિપેરેશનનો કે જે ગઈકાલે શુભમ સાહેબે 2.5-3 કલાકના લેક્ચરની અંદર ડિસ્કસ ના કર્યો હોય. બરાબર. તો અત્યારે જ કહી દઉં કે ન્યૂ બેચ વિલ કન્ટિન્યુ ફ્રોમ ડેમો લેક્ચર્સ. યસ, હું કહું એ જ ડિટેલ આપું છું સોયલ. આઈ એમ ગિવિંગ ધ સેમ ડિટેલ્સ કે એવી કોઈ પણ ઇન્ફોર્મેશન નહીં હોય રિગાર્ડિંગ યોર પ્રિપેરેશન કે જે શુભમ સરે તમારી સાથે ડિસ્કસ ના કરી હોય. એક જ મિનિટ, કંઈક રેકોર્ડિંગ ચાલુ છે આમાં. હા, ચાલુ જ હતું રેકોર્ડિંગ. ઓકે ઓકે ઓકે, કઈ નહીં. હા, તો અગર તમારી પ્રિપેરેશનને રિગાર્ડિંગ કોઈ બી ક્વેશ્ચન છે કે ભાઈ શું વાંચું, શું તૈયારી કરવી, એ રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન છે તો આઈ સિમ્પલી સજેસ્ટ કે ગઈકાલનો ઓરિએન્ટેશન લેક્ચર જોઈ લો. ઓરિએન્ટેશન લેક્ચર નંબર 1 બાય શુભમ સર. ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે. રાઈટ, યુટ્યુબ પર અવેલેબલ છે. અરાઉન્ડ 2.5 અવર્સ, 2.5 કલાકનો લેક્ચર છે. 2.5 અવર્સનો. તમારા બધા ડાઉટ આ જગ્યાએ સોલ્વ થઈ જાય છે. તો આજનો લેક્ચર શેના માટે છે? આજનો લેક્ચર હાઇડ્રોલોજી ભણાવવા માટે છે? ના, આજે કશું જ હાઇડ્રોલોજી ભણવાનું નહીં આપણે. બરાબર. કારણ એક એ છે કે જો તમે જ્યારે રજીસ્ટ્રેશન માટે ફોન કર્યો હશે ને ત્યારે તમને કીધું હશે કે હાઇડ્રોલોજીના ઓલરેડી લેક્ચર્સ અમે લોકોએ ઓનલાઈન મૂકેલા છે. એની એક યુટ્યુબનું પ્લેલિસ્ટ પણ આપેલું હશે. બરાબર. તો હાઇડ્રોલોજી સબ્જેક્ટ ઓલરેડી સામર્થ 1માં ચાલેલો, એટલે કે 3 મહિના પહેલા ચાલેલો. 100% અપગ્રેડેડ મટીરિયલ સાથેનો અમે ફ્રીમાં ઓલરેડી બધાને આપી દીધો છે. તમારા બધા પાસે એક લેક્ચર તો ફ્રીમાં અવેલેબલ છે જ. તમે એડમિશન કરાવો કે એડમિશન ના કરાવો, યુટ્યુબ પરથી જાતે ફ્રીમાં જોઈ શકો છો. આ બેચમાં ચાલશે, ફરીથી ચાલશે, બધું ચાલશે ફરીથી, એનો કોઈ ટેન્શન નથી. બરાબર. હવે ઘણા બધા આમાંથી એવા છે ઓનલાઈનમાં કે જે સામર્થ 3 બેચમાં જોઈન થયા છે, SS3 ની અંદર જોઈન થયા છે, સામર્થ 3માં. અને સામર્થ 3માં જેટલા પણ નવા સ્ટુડન્ટ જોઈન થયા છે એ લોકોને ડાઉટ એ છે કે સર અમે જ્યારે જોઈન થયા ત્યારે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ અને ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટ ઓલરેડી પેરેલલ ચાલતા હતા. બંને સબ્જેક્ટ પેરેલલ ચાલતા હતા. તો કે અડધેથી જોઈન થયા, વચ્ચેથી જોઈન થયા, કોઈ પ્રશ્ન નહીં રહે. સામર્થ 4ની તમે એવું જ ગણજો કે તમારું એડમિશન સામર્થ 4માં થયું છે અને જે એન્વાયરમેન્ટ અને ફ્લુઇડ મિકેનિક્સ સામર્થ 3માં પૂરું થયું એને તમે પોતે બોનસ ગણી લેજો. ફરીથી સામર્થ 4ની અંદર બધા સબ્જેક્ટ ચાલવાના જ છે. બરાબર છે. એટલે એ કોઈ પ્રશ્ન ના રે સાહેબ આ સબ્જેક્ટ અડધો રહી ગયો. ના, આગળ જેટલા સબ્જેક્ટ ચાલે એ તમારા માટે બોનસ. હવે નવી ગોળી નવો દાવ. સામર્થ 4ની અંદર તમારા બધા જ સબ્જેક્ટ નવા ચાલવાના છે. ઠીક છે. 3માં જે થયા છે એવું જ સમજજો. સામર્થ 3 SS3માં જેટલાય પણ એડમિશન લીધું છે એવું જ સમજજો કે તમારું એડમિશન SS4માં જ છે. અને જેટલા સબ્જેક્ટ તમે વચ્ચેથી જોડાયા છો, સ્કીપ થઈ ગયા છે અમુક લેક્ચર, એ બધા સબ્જેક્ટ એની અંદર એડ થશે. રાઈટ. હવે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં ભાઈ. મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે પાર્થ પટેલ. હાલ હું NWRWS એન્ડ કે ડિપાર્ટમેન્ટમાં એઝ એન AE પોસ્ટેડ છું. પોસ્ટિંગ ગાંધીનગર જ છે. મેં બીટેક પૂરું કર્યું SNIT 2017 પાસ આઉટ, 2017માં પૂરું કર્યું. અને લાઈનની અંદર લગભગ હું જોડાયેલો છું ટીચિંગ ફિલ્ડની અંદર 14-15થી. શરૂઆતમાં જેઈ મેન્સ ના લેક્ચર લેવા જતો હતો જ્યારે કોલેજમાં જે તે વખતે ભણાવતો હતો ત્યારે. પાછળથી સિવિલ એન્જિનિયરિંગ તરફ શિફ્ટ થઈ ગયા. તો 7-1 વર્ષથી ચાલુ છે આ રહ્યું કામ. સર મને એડ SS3 બેચમાં કર્યું છે તો ફ્લુઇડ એન્વાયરમેન્ટ બાકી છે, અત્યારે જ જોઈન કરેલું છે, તો એ બંને સબ્જેક્ટ ફરીથી બનાવશે. હા ડી, એ જ વાત કરી મેં કે અગર તમે SS3 બેચમાં જોઈન થયા છો તો ખાલી તમારો રોલ નંબર SS3 ને અનુકૂળ આપવામાં આવ્યો છે. તમને SS4ના નવું ગ્રુપ જે બનશે એક વખત રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા પછી ફાઇનલ SS4નું, એની અંદર તમને એડ કરી દેવામાં આવશે અને બંને સબ્જેક્ટ ફરીથી ચાલશે. ફ્લુઇડ પણ ચાલશે, એન્વાયરમેન્ટ પણ ચાલશે. એવું જ ગણજો કે તમે SS4ના સ્ટુડન્ટ જ છો. બરાબર ડી? ક્લિયર છે ડાઉટ? ઓકે. તો આ ઇન્ટ્રોડક્શન આવું તો આ 17ની અંદર
સરે જેમ એમની જર્નીની વાત કરી હતી, તો 17 ની અંદર બીટેક પૂરું થયું. અને પેલું એવું હોય ને કે તમે બહુ સારી કોલેજમાંથી ભણ્યા છો, તો બહુ સારું માથું લાગે એમ, ગામને એવું લાગે કે ના ના તમે બહુ ફોડી લેશો સારું એવું. તો એ જ રીતે હું ફોડવા માટે પહેલા જતો રહ્યો ભાઈ યુપીએસસી કરવા. યુપીએસસીમાં સીએસસી કરું, આઈએસ આઈપીએસ વાળી. ઠીક છે. 2018 પ્રી આપી, પ્રી નીકળી પણ ખરા 2018 ની. ઠીક છે. 2018 ની મેન્સ બી લખી, પણ મેન્સ ના નીકળી. આમાં ફાયદો એ જગ્યાએ કેવો થઈ ગયો કે હું જ્યારે મેન્સ આપતો હતો ત્યારે યુપીએસસી આઈએસ આઈપીએસ માં ખબર હોય તો કે તમારે ઓપ્શનલ સબ્જેક્ટ એક રાખવાનો હોય. તો એ ઓપ્શનલ સબ્જેક્ટ મેં રાખ્યો તો સિવિલ એન્જિનિયરિંગ જ. ઓપ્શનલ સબ્જેક્ટ મેં મારા ગ્રેજ્યુએશનનો જ રાખ્યો હતો. તો જ્યારે યુપીએસસી ની અંદર મારું કઈ મેળ ના પડ્યો એક મેન્સ આપીને પછી તરત સેકન્ડ એટેમ્પ્ટ આપવા ગયો એટલે એક તો દિલ્હી રહેવા ગયા હોય, કમાતા ના હોય. 2017માં પાસ આઉટ, અત્યાર સુધી કઈ કમાય નહીં. અને આવી કોલેજોની ફી એ ભરી છે બાપાએ. એટલે એવું કઈ વધારે એક્સપેક્ટેશન એક વખત ફેલિયર પછી બહુ ઓછી નીકળતી હોય એક્સપેક્ટેશન. એટલે 18 ની અંદર આ મેન્સ જેવી ના નીકળી, તરત જ 19 ની અંદર ભાઈ રિટર્ન થઈ ગયા પાછા. ચલો બેક ટુ જી છે. અને જેવા ગુજરાતમાં આવ્યા તરત જ ગુજરાતની અંદર એક્ઝામ્સ ચાલતી હતી. કઈ ચાલતી હતી એ વખતે? ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, આસિસ્ટન્ટ એન્જિનિયર, આરએનબી, આરએનબી, આ બધી એક્ઝામ ચાલતી હતી. આ બધાના ફોર્મ ભરી દીધા. કેમ કે ભાઈ ઓપ્શનલ સબ્જેક્ટ આપણે સિવિલ એન્જિનિયરિંગ જ રાખેલો છે, બેનિફિટ થશે, કઈ વાંધો નહીં. પણ એ વખતનો એટીટ્યુડ એવો હતો કે જે રીતે સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હતા એ જ રીતે આ એક્ઝામની અંદર પણ કોચિંગ વોચિંગ વગર કઈ કર્યા વગર જાતે તૈયારી કરીને પાસ થઈ જઈશું. મગજની અંદર એ જ સેટ ચાલતું હતું, આરામથી નીકળી જઈશું. પણ તકલીફ ક્યાં પડે છે કે જે મગજ આપણું પહેલેથી ટ્રેન થયેલું છે, જેમ કે મારા કેસમાં એવું હતું કે હું જ્યાં સુધી આખા ટોપિકનો કોન્સેપ્ટ સમજુ નહીં ત્યાં સુધી મને ટોપિકના એમસીક્યુ કરતા ફાવે જ નહીં. મારે દરેક ટોપિકનો દરેક કન્સેપ્ટ સમજવો જરૂરી. હવે જીપીએસસીની આ બધી જ એક્ઝામમાં, જીપીએસસીની આ બધી એક્ઝામની અંદર કોન્સેપ્ટ સમજવાની એટલી રિક્વાયરમેન્ટ રહેતી નથી, કેમ કે તમારા એમસીક્યુ ખાલી ને ખાલી 1 માર્કના હોય છે. ઈએસસી વીએસસીમાં તો કોન્સેપ્ટની જરૂર એટલે પડે છે કે તમારા એમસીક્યુ 2 માર્ક્સના છે, તમારે ન્યુમેરિકલ સોલ્વ કરવાના આવી શકે છે. આ જગ્યાએ તમે ગોખીને અમુક ટોપિક ગોખીને આગળ વધી શકો છો. તો આ મને એડપ્ટ કરતા ટાઈમ થયો. ભલે હું ખૂબ સારી કોલેજમાંથી ભણ્યો છું, 2017માં પાસ આઉટ થયો છું, બટ ફર્સ્ટ જોબ મને મળી 2021માં, આફ્ટર કોવિડ 2021. તો તમે એવું વિચારતા હો કે ના એલડી માંથી કર્યું છે, બીવીએમ માંથી કર્યું છે, ડીડીઆઈટી માંથી કર્યું છે, એસવીએનઆઈટી માંથી કર્યું છે એટલે ફર્સ્ટ ટ્રાયલે પાસ થશો એવું બિલકુલ નથી. હું આ વસ્તુનું જીવતું જાગતું ઉદાહરણ છું, એ કહું છું, ચોખ્ખું કહું છું. અને યુટ્યુબ પર એ ચડશે, એનો કોઈ ટેન્શન નથી. 2017 થી 2021 ટોટલ મારી લાઈફના 4 વર્ષ, 4 યર્સ મેં ખાલી ને ખાલી એ બનવામાં નીકાળ્યા. ખાલી ને ખાલી એ બનવામાં નીકાળ્યા. બરાબર ને? આપણે ત્યાં જ ફેકલ્ટી છે રુચિત સાહેબ. કાલ સાહેબ વાત કરતા હતા, કાલ સાહેબે વાત કરી હશે, શુભમ સાહેબે ઘણી વાત કરી હશે. રુચિત સાહેબે આ રહી સેમ વસ્તુ, જે વસ્તુના મારે 4 વર્ષ થયા એ સેમ વસ્તુ રુચિત સાહેબે 2.5 મંથ્સમાં ક્લિયર કરી. અહીંયા આયા, સાહેબે કીધું એટલું કર્યું, તૈયારી એ રીતે કરી અને પૂરી કરી. શું એ મારી જેમ હારી કોલેજમાંથી હતા? ચલો હું તો 10થમાં હોમાંથી ઓલ આવતો હતો, બરાબર છે. 12થની અંદર મારા 94% હતા. જેઈની અંદર મારો ડબલ ડિજિટની અંદર સ્ટેટની અંદર રેન્ક હતો. ઠીક છે, એટલે હારી કોલેજો મળી હતી. રુચિત સાહેબનું બેકગ્રાઉન્ડ એવું હતું, ના કંઈ જ નથી. તમે એન્જિનિયરિંગ ક્યાંથી કરો છો, શું કરો છો, અત્યાર સુધી કેટલું ભણ્યા છો, કંઈ જ મેટર નથી કરતું. ક્યારેય કંઈ મેટર નથી કરતું. મેટર શું કરે છે કે કેટલો ટાઈમ તમે એફિશિયન્ટલી આપો છો અને શું પકડો છો હાથમાં. હાથમાં શું પકડો છો? અગર એક જ સબ્જેક્ટ હું 4 અલગ અલગ બુકમાંથી વાંચીશ તો 100% મને એ સબ્જેક્ટનું 100% નોલેજ મળશે. તો શું એક્ઝામમાં જરૂર છે એટલી? બિલકુલ નહીં, બિલકુલ જરૂર નથી. ઠીક છે. તો આ પબ્લિકના મગજની અંદર મિસકન્સેપ્શન હોય છે કે ભાઈ મેં સારી કોલેજમાંથી કર્યું હોય તો જ મને માર્ક્સ સારા આવે. હું અગર શરૂઆતથી લઈને છેક સુધી સ્કોલર કેન્ડિડેટ હોઉં તો જ જીપીએસસી ક્લિયર કરી શકું. અને તમે અગર જો સારી કોલેજમાં નથી કર્યું તો તમને જીપીએસસી ક્લિયર કરતા ટાઈમ લાગે. આ બધા જ મિસકન્સેપ્શન છે. કોઈ જ કોલેજથી લેવા દેવા નથી, તમારા એફર્ટથી લેવા દેવા છે કે તમે 4 મહિના 5 મહિના કઈ રીતે આપો છો આ જગ્યાએ આવીને, કેટલા શિદ્દતથી કામ કરો છો. ઠીક છે. તો આ જગ્યાએ બીજું કોઈ પર્સનલ ડાઉટ કોઈને કંઈ પૂછવું હોય બેકગ્રાઉન્ડ વિશે કે જે કંઈ હોય પૂછી શકે છે. બાકી મારું ઓલમોસ્ટ ઇન્ટ્રોડક્શન મેં આપી દીધું.
મારું ઇન્ટ્રોડક્શન ઓલમોસ્ટ મેં આપી દીધું. ઇરિગેશનમાં અત્યારે ઇરિગેશનમાં છું, એઝ એન આસિસ્ટન્ટ એન્જિનિયર છું. મારે પોસ્ટિંગ 21માં સૌથી પહેલા 21માં મેં જોબ ક્લિયર કરી હતી પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન. આપણા હસમુખ પટેલ સાહેબ જે જીપીએસસી ના હાલ નવા ચેરમેન બન્યા છે, એ વખતે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન હતા, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન. હવે મારે આ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન વિશે એટલે વાત કરવી છે, આ પહેલી જોબ વિશે. તો પહેલો પોઈન્ટ તો ભાઈ મારા ઇન્ટ્રોડક્શન નો પત્યો. બીજો પોઈન્ટ જીપીએસસી ની એક્ઝામ નો કરવાનો છે. સેકન્ડ પોઈન્ટ આ પણ કાલે શુભમ સાહેબે ડિસ્કસ કર્યો હતો કે તમારી એક્ઝામ ટેન્ટેટિવલી એપ્રિલ 2025 ની અંદર છે. ઠીક છે, ઓફલાઈન ક્લાસ ચાલુ જ છે બ્રો. અત્યારે ઓફલાઈન બેઠા જ છે સ્ટુડન્ટ, ઓફલાઈન ચાલુ જ છે, ઓનલાઈન ઓફલાઈન બેઉ ચાલુ છે. કહી દઉં, આટલી ભંગાર આદત પડી ગઈ છે ને, બધી વસ્તુ ડિટેલમાં સમજી જ્યાં સુધી સેટિસ્ફેક્શન ના થાય એની, એ અભિષેક સેટિસ્ફેક્શન પાછળ ભાગીશ ને તો કશું હાથમાં નહીં આવે. બરાબર છે, એટલે જ કહી દઉં છું. જોઈ લો, જીપીએસસી ની તમારી એક્ઝામ ટેન્ટેટિવ એપ્રિલ 2025 છે, રાઈટ. સબ્જેક્ટ આપણો શેડ્યુલ શું છે એ સમજી લઈએ. આવતીકાલ એટલે કે મંડે થી સોમવાર, મંડે થી બ્લડી ખૂની મંડે થી ચાલુ કરશું. કઈ તારીખ થશે? 25 નવેમ્બર. આવતીકાલ ડેલી મોર્નિંગ 7:30 to 10:30 ચાલુ થશે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. આવતીકાલ રેગ્યુલર બેચ આવતીકાલથી ચાલુ થશે. આજે હતો ઓરિએન્ટેશન લેક્ચર, આ છે રેગ્યુલર બેચની ડિટેલ્સ. અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ કરશે અક્ષય જયાની સાહેબ. અક્ષય જયાની સાહેબ ચાલુ કરશે 7:30 થી 7:30. ખાલી આજના દિવસ પૂરતો. બે ડેમો લેક્ચર હતા એટલે તમને લોકોને થોડોક અક્લેમેટાઇઝ થવાનો ટાઈમ મળે, ઓફલાઈન હોય ઓનલાઈન હોય, કે ભાઈ વહેલા ઉઠી જાઓ. કેમ કે જે રીતનું આપણી પાસે શેડ્યુલ અવેલેબલ છે 4 મહિનાનું, 4 અથવા 4.25 મહિનાનું, આ 4.25 મહિનાની અંદર આપણે બધો ટેકનિકલ અને જીએસ નો સિલેબસ 100% કમ્પ્લીટ કરવાનો છે. ઠીક છે, તો વાત કેટલી હતી? વાત હતી જીપીએસસી ની. ડાયવર્ટ થયા થોડાક, કઈ વાંધો નહીં. જીપીએસસી ની વાત હતી. તો જીપીએસસી ના ચેરમેન હાલ બની ગયા છે શ્રી હસમુખ પટેલ સર. પોતે આઈપીએસ છે, રાઈટ. પોતે પાછા સિવિલ એન્જિનિયર પણ છે. તકલીફ ક્યાંય છે? માસ્ટર્સ બી કરેલું છે આઈઆઈટી માંથી. બરાબર છે, પોતે સિવિલ એન્જિનિયર છે. અને સિવિલ એન્જિનિયર જેવા તેવા નથી ભાઈ, એમટેક કરેલું છે આઈઆઈટી માંથી, માસ્ટર્સ કરેલું છે સાહેબે. તો તમે એક વસ્તુ સમજજો કે આ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન હું કેમ રિપીટ કરું છું, કે સાહેબ જીપીએસસી ના ચેરમેન બન્યા ને એની પહેલા ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન હતા. હવે આ એક કોર્પોરેશન જ છે, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન. આ કોર્પોરેશનની આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી 2020માં લેવાની હતી. ક્યારે? 2021 2020માં લેવાની હતી. અને 2020માં કઈ રીતે લેવાઈ હતી એ સ્ટોરી કહું. હું જે ભરતીમાં પાસ થયો ને એમ જ લેવાની હતી. સાંભળવા જેવી છે આ રહી એ વસ્તુ. બરાબર છે, સાંભળવા જેવી છે આ રહી એ વસ્તુ. આનાથી તમને ખબર પડશે કે કરંટ જીપીએસસી ચેરમેન છે, આમની કામ કરવાનો એટીટ્યુડ કેવો છે. કામ કરવાનો એટીટ્યુડ કેવો છે તમને આઈડિયા આવશે. મારા ભાઈ 28 નવેમ્બર 2020 એક્ઝામ હતી. 29 નવેમ્બર 2020 રાત્રે 11 વાગે મારા પર ફોન આવે છે કે તમે એક્ઝામ પાસ કરી છે. બરાબર છે, હા. એક જ દિવસ હજી 28 નવેમ્બરે એક્ઝામ, 29 નવેમ્બરે રાત્રે મારા પર 11 વાગે ફોન આવ્યો કે તમે ગઈકાલે જે એક્ઝામ આપી હતી પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આસિસ્ટન્ટ એન્જિનિયરની, એ એક્ઝામ પાસ કરી અને ભાઈ રેન્ક 1 થી પાસ કરી. કેવા રેન્ક 1 થી પાસ કરી. એટલે હવે જ્યારે તમે 4 વર્ષથી તૈયારી કરતા હોય અને કોઈ તમને આવો ફોન કરે રાતે 11 વાગે, જેની પરીક્ષા તમે એક દાડા પહેલા જ આપી હોય, એટલે માનસિક રીતે સીધી વાત છે, એઝ એન એન્જિનિયર બે ગાળ દઈને ફોન મૂકી દઈએ આપણે. મેં એ જ વસ્તુ કરી. મેં કઈ નવું ના કર્યું. મેં પહેલા ફોન મૂકી દીધો. પછી હું ફોન મૂકે એટલે મનમાં ડાઉટ તો ગયો કે ના ભાઈ, હસમુખ પટેલનું નામ તો સાંભળ્યું હતું કે ઓનેસ્ટ આઈપીએસ ઓફિસર છે, તો હોઈ શકે. તો પહેલા વેબસાઇટ પર ચેક કરવા લાગ્યા. વેબસાઇટ પર હજી રિઝલ્ટ અપલોડ નતું થયું. હવે મેં ફોન કટ કર્યો ને એટલે તરત પાછા એની 3-4 મિનિટ પછી ફરીથી બીજા ભાઈનો ફોન આવ્યો.
11:05 આસપાસ બીજા ભાઈનો ફોન આવ્યો કે તમે પાર્થ દિનેશ કુમાર પટેલ જ બોલો છો? મેં કીધું હા, પાર્થ દિનેશ કુમાર પટેલ. કે ભાઈ તમે કાલે જે પરીક્ષા આપી ને પોલીસ હાઉસિંગની, એમાં સાચુકલામાં પહેલા નંબરે પાસ થયા છો. તમને એ કહેવા માટે ફોન નથી કર્યો, તમને કહેવા એના માટે ફોન કર્યો છે કે આવતીકાલે 30 નવેમ્બરે સવારે 9 વાગે ગાંધીનગર ખાતે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ડીવી છે, બરાબર? પહેલા આપણે એ કીધું કે ભાઈ તમે રિઝલ્ટ બતાવો, કે રિઝલ્ટ હું તમને PDF માં મોકલી દઉં છું, વેબસાઇટ પર અપલોડ થતા હજી અડધો કલાક થશે. 11 વાગે રાત્રે હાથમાં PDF આવી રિઝલ્ટમાં, ફર્સ્ટ રેન્ક હતો આપણો, પહેલા રેન્ક થી પાસ થયા હતા. 30 નવેમ્બરે સવારે ડીવી કરાવવા ગયા, રાઈટ? 30 નવેમ્બર પછી એક દિવસનો બ્રેક લીધો હશે એમણે હાર્ડલી. બીજી ડિસેમ્બરે, 2 ડિસેમ્બરે મારા હાથમાં ઓર્ડર હતો હાજર થવાનો, ઠીક છે? અને બીજી ડિસેમ્બરે બપોરે 2.5 કલાક પછી આફ્ટર 3:30 PM હું જોબ પર હાજર થઈ ગયો હતો, પ્રેઝન્ટ. પ્રેઝન્ટ મતલબ જે એક્ઝામ 28 નવેમ્બરે લેવાની છે એ જ એક્ઝામમાં 2 નવેમ્બર થી જે પાસ થયું એનો પગાર ચાલુ. પગાર ચાલુ ના, ક્લાસ 3 ની એક્ઝામ હતી બ્રો, ક્લાસ 3 ની એક્ઝામ હતી, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન. એ જગ્યાએ છે ને ભાઈ, ડબલ એઈ ને એઈ કે ત્યાં આગળ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં ડબલ એઈ ને એઈ કે ક્લાસ 3 નો પગાર લાગે 39,000 વાળો પગાર લાગે, અને એની અંદર ખાલી પ્રિલિમ્સ હોય, ખાલી પ્રિલિમ્સ. પ્રિલિમ્સ પરથી પાસ થવાનું, ઓનલી પ્રિલિમ્સ. 400 માર્કનું પ્રિલિમ્સ નું પેપર. રેન્ક 1 મારો તો 264 માર્ક્સ. રેન્ક 2 ના માર્ક કે નજીક નહીં, 211 માર્ક રેન્ક 2 ના, બરાબર છે? આ ફેક્ટ વસ્તુ છે, અને આનું જીવતું જાગતું એક્ઝામ્પલ હું પોતે છું કે હસમુખ પટેલ સાહેબની કામ કરવાની રીત એવી છે કે અગર મગજ ચાલ્યું તો આ એપ્રિલની એક્ઝામમાં જે પબ્લિક રાડો નાખી રહી છે ને કે હજી ડીલે જશે, જીપીએસસી પાસે ટાઈમ નહીં, ના, માથા પકડીને ગમે ત્યાં બેહાડીને એક્ઝામ લઈ લેશે. અઠવાડિયામાં રિઝલ્ટ કહે છે તો અઠવાડિયા પહેલા રિઝલ્ટ મૂકશે, જે ટાઈમમાં રિઝલ્ટ કહે છે એની પહેલા રિઝલ્ટ મૂકશે, બરાબર? તો આ એટીટ્યુડ મગજમાંથી બધા ખાસ કરીને નીકાળી દેજો. મગજમાંથી. ગાંધીનગર હેડ ઓફિસમાં કે હોમટાઉન પાસે પોસ્ટિંગની વાત કરે છે. મારો ફર્સ્ટ રેન્ક હતો ને મારે ભાઈ, તોય હું લિટરલી સાહેબને વિનંતી કરવા ગયો કે સાહેબ મને મારું વતન ગાંધીનગર જ છે, કે મને ગાંધીનગર અથવા અમદાવાદ પોસ્ટિંગ આપો. સાહેબ કે ના, જરૂરિયાત રાજકોટ છે, તો મને મૂકે રાજકોટ. મેં 6-8 મહિના પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં એઝ એન એઈ તરીકે જોબ કરી, અને જોબની સાથે સાથે તૈયારી ચાલુ રાખી. જોબની સાથે સાથે તૈયારી ચાલુ રાખી ત્યારે એઈ ઇરિગેશન 350 નીકળી, બરાબર છે? ગાંધીનગર. બીજું શું કે છે સર, WA ઇરિગેશનમાં, વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશનમાં કઈ જગ્યાએ પોસ્ટિંગ લેવાય આગળની તૈયારી માટે? ભાઈ તૈયારી માટે પોસ્ટિંગ ના લેવાય, પોસ્ટિંગ લઈને તૈયારી કરાય, બરાબર? મગજમાં એવું નહીં રાખવાનું, જે પણ જગ્યાએ પોસ્ટિંગ મળે, જો તમે ગમે એવું ટ્રાય કરશો, જે પણ જગ્યાએ પોસ્ટિંગ મળે ને તૈયારી કરવી જ પડશે. મારું અગર ગાંધીનગર પોસ્ટિંગ થયું હતું તો હું વધારે ખુશ હતો. હું એવું માનતે કે ના ભાઈ, ઘરે રહીને તૈયારી થશે, શાંતિ, મારા ઘરે હમણાં નહીં, પણ ભાઈ પોસ્ટિંગ બહાર નીકળ્યું છે, બહાર જવું પડ્યું છે, 250 કિલોમીટર 300 કિલોમીટર ઘરથી જો દૂર જવું પડ્યું છે, એનો અર્થ એવો નથી કે હું તૈયારી મૂકી દઉં. ઉપરથી વધારે ઇન્ટેન્સિટીથી તૈયારી કરવાની, અને આ બધી વસ્તુઓ તમારા હાથમાં નથી. એક વખત ગુજરાત સરકારની અંદર જોડાઓ છો એનો અર્થ ભૂલી જવાનો ભાઈ કે ભાઈ મારે અહીંયા જ રહેવા મળશે. આ તો આ હાલ પોસ્ટિંગ નહીં હશે, 2 વર્ષ પછી ગમે ત્યાં તમને બહાર મૂકે. એઈમાં કેટલો રેન્ક હતો? એઈ ની અંદર મારો રેન્ક હતો અરાઉન્ડ 39 કે 39 અથવા તો 43, આ બે આની આસપાસ તો કંઈક હતો. 30 થી 35 થી 50 ની વચ્ચે હતો કઈ રેન્ક, બરાબર છે? પાર્થ સર, હસમુખ સરે યુટ્યુબ ચેનલ ઇન્ટરવ્યુમાં કીધું છે જીપીએસસી પેપર ટફ આવશે. હા આવશે, ટફ આવશે. આ 400 માર્કનું જીપીએસસી નું એમનું જે પેપર આપ્યું હતું ભાઈ, પોલીસ હાઉસિંગ કોર્પોરેશનનું, એની હાલત એવી જ હતી, મેં કીધું નહીં, 264 ફર્સ્ટ રેન્ક મારો માર્ક્સ, 211 એ સેકન્ડ રેન્ક, અને 200 થી ઉપર આગળના 11 સીટમાંથી એકેના માર્ક નહીં. ટોટલ 11 સીટની જ એક્ઝામ હતી, 200 થી ઉપર એકેના માર્ક્સ નહીં. 9 જણે પેપર આપ્યા હતા, બરાબર? એટલે પેપર ટફ આવશે, પેપર ટફ નહીં આવે. તમે તૈયારી એ રીતની રાખો કે બધા ટફ વાળા જે પણ ફેઝિસ છે એના માટે રેડી રહી શકો, એ બધા ફેઝિસ માટે રેડી રહી શકો, ઠીક છે? ડિપ્લોમા કમ્પ્લીટ વાળા એલિજિબલ છે એક્ઝામમાં, હાલ BE ચાલુ છે સેકન્ડ યર. ડિપ્લોમા કમ્પ્લીટ વાળા એલિજિબલ હોઈ શકે ફક્ત ને ફક્ત EE એક્ઝામ માટે. અગર ડિગ્રી પૂરું નથી થયું અથવા તો ડિગ્રીના લાસ્ટ સેમેસ્ટરમાં નથી તમે, તો તમે હાલ ક્લાસ 2 માટે એલિજિબલ નથી.
એનાલિટિકલ પેપર હતું, યસ એનાલિટિકલ પેપર કરતા મોટા ભાગનું પેપર મને ફાયદો એ થયો હતો MS શેટ્ટી માંથી હતું. MS શેટ્ટી કોન્ક્રીટ ટેકનોલોજીની એક બુક આવે છે, બરાબર, 101 માર્કના ક્વેશ્ચન હતા કોન્ક્રીટ ટેકનોલોજીના. અને મને બેનિફિટ એ થયો હતો કે જે પેલી એનાલિસિસ કરવાની આદતો વધારે છે ને, રીડિંગની આદતો વધારે હતી, તો એના કારણે એ બેનિફિટ થઈ ગયો હતો. પણ એટલી બધી રાહ ના જોવાય. કેમ રાહ ના જોવાય? કેમ કે મેં પોતે 2021ની એક્ઝામ પાસ કરતા પહેલા કીધું કે ભાઈ જોબ મારી 2021માં લાગી. 2021માં લાગ્યા પહેલા ટોટલ લગભગ 4 થી 5 ની એક્ઝામ જતી કરી 2017 થી. 2017 થી લઈને 2021 સુધી ટોટલ 4 થી 5 ની એક્ઝામ જતી કરી. પછી કોવિડ આવ્યો તો કોવિડમાં તો એવું લાગવા લાગ્યું કે ભાઈ હું કરું કે ના કરું, મૂકી દઉં. અત્યાર સુધી તમને નોકરી ધંધો કઈ લાગ્યું નથી, હજી તમે રચેલા પચેલા રહો છો, કઈ ઠેકાણું પડતું નથી, શું કરું કઈ ખબર નહીં. એટલે આ ક્વેશ્ચન રહેતા હોય છે. ઠીક છે, બાકી કો ઓનલાઈન ની અંદર કોઈને કઈ પૂછવું હોય તો એટીટ્યુડ, જીપીએસસી નો એટીટ્યુડ હવે મગજમાં એ રાખજો કે જે કીધું છે એ કરીને રહેશે. જે કીધું છે એ કરીને રહેશે. સાહેબ છે ભાઈ પુષ્પા, ઝુકેગા નહીં. અને પહેલા અગર એવું માનતા હો તમે કે ક્યાંક કોઈક જગ્યાએ સેટિંગ થતું હતું, તો બિલકુલ ભૂલી જજો. બિલકુલ ભૂલજો કે સેટિંગ જીપીએસસી માં કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરતી જ નથી. બરાબર છે? અગર સેટિંગ જેવી વસ્તુ એક્ઝિસ્ટ કરતી હોય તો હું 4-5 વર્ષ ના બહાર બેસી રહું. તમારું બધાનું તો ગવર્મેન્ટ બેકગ્રાઉન્ડ નથી, ચલો મારું બેકગ્રાઉન્ડ ને કરી દઉં. મારું આખું ફેમિલી ગવર્મેન્ટમાં છે, આખું ફેમિલી. મારા ફાધર, મારા અંકલ, ફુવા, મામા બધા ગવર્મેન્ટની અંદર, અને બધા સેક્રેટરી લેવલની પોસ્ટ પર, સેક્રેટરી લેવલની પોસ્ટમાં. એ બધા 91 બેચ વાળા. જીપીએસસી એ લોકોએ 91માં પાસ કરી હતી, 1991માં જીપીએસસી પાસ કરી હતી તૈયારી કરીને. અત્યારે સચિવાલયમાં પોસ્ટિંગ જ છે. ફુવા રિટાયર્ડ થયા લાસ્ટ યર, પપ્પા આવતા વર્ષે રિટાયર થશે, અને કાકાની સર્વિસ હજી 5-1 વર્ષ જેવી બાકી છે, મામાની 3-1 વર્ષ જેવી બાકી છે. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી પોસ્ટ પર છે, રાઈટ? એનો અર્થ એવો નથી કે શું 4 વર્ષ મેં તૈયારી કરી એનો અર્થ એવો છે કે ભાઈ મારું સેટિંગ નતું થતું. અગર સેટિંગ થતું હોય તો ક્યારનું કરાય, પહેલા જ વખતે એક્ઝામ પાસ કર્યા વગર ના બેસી ગયો. ચોખ્ખી વસ્તુ છે, બરાબર છે? ચોખ્ખી વસ્તુ છે. તો આ દિમાગમાંથી નીકાળી દેજો. જો મહેનત બધાએ કરવી જ પડશે. અને હું એવું નથી કહેતો કે મારા બાપાએ સેટિંગ કરાવવાનો ટ્રાય કર્યો તો. મારો કહેવાનો મતલબ એ છે કે મને પહેલેથી એ શીખવવામાં આવ્યું છે કે ભાઈ અગર એફર્ટ નાખશો ને તો આજે નહીં તો કાલે રિઝલ્ટ મળશે. કેમ? કેમ કે ફાધરે જે રીતે મેં 4 વર્ષનું સ્ટ્રગલ કર્યું હતું, સેમ એ રીતે ફાધરે સ્ટ્રગલ કરેલું હતું. એમની સ્ટોરી કઈ આવી જ હતી, એમની સ્ટોરી કઈ આવી જ હતી. એ તો મને તો ચલો બેકગ્રાઉન્ડ ફેમિલી ઘર બર સારું મળ્યું છે. એ ગામડેથી આવ્યા હતા, ટીચર હતા સાડા. પીટીસી વખતે ખબર હોય તો પીટીસી ની એક્ઝામ હતી, બરાબર? પીટીસી પાસ કરો ને એને કહેવાય એટલે કે ટીચર થઈ ગયા. અને અમારા પટેલમાં તો ખાસ કરીને એવું કે એક વખત પીટીસી થઈ જાવ એટલે છોકરી આલ દે તમને. સરકારી નોકરી મળી ગઈ ને છોકરી આલ દે. 90s એવો ટ્રેન્ડ ચાલતો હતો, ટીચર હોવો જોઈએ, બરાબર છે? તો પપ્પા ટીચર થઈ ગયા હતા, પણ એમને ગવર્મેન્ટમાં એન્ટર થવું હતું તો બહાર બેઠા બેઠા, સચિવાલયની બહાર બેઠા બેઠા ત્યારે એ સ્ટેનોની તૈયારી કરતા હતા. પહેલા જુનિયર ક્લાર્ક થયા, વળી પાછી એક્ઝામ આપી, એની અંદર સ્ટેનોગ્રાફર થયા, વળી પાછી એક્ઝામ આપી, અત્યારે પ્રાઇવેટ સેક્રેટરી છે, રાઈટ? તો મહેનતનો કોઈ ઓપ્શન છે જ નહીં ભાઈ. અને આજે મહેનતમાં ઇન્વેસ્ટ કરો છો એનો મતલબ એવું નથી કે મને રિઝલ્ટ આજે નહીં તો આવતીકાલે મળે. ના, ગમે ત્યારે તમને એફર્ટનું રિઝલ્ટ મળશે, મળશે ને મળશે જ. બીજી કોઈ પણ ઓપ્શન જ નથી આ સિવાય, રાઈટ? મારું બેકગ્રાઉન્ડ હતું એટલે જ કહું છું તમને, એટલે જ કહું છું ભાઈ, બેકગ્રાઉન્ડ હતું તો પણ એફર્ટ માંગે છે. તમે અગર એવું વિચારતા હો કે એફર્ટ વગર બધું આવે છે તો એવું કઈ જ નથી થતું. મને લાગે છે કે વિધાન વાળા ક્વેશ્ચન હવે વધુ આવશે. બસ તમે લોકો પેપરનું એનાલિસિસ કરવામાં રહી જાઓ. તૈયારી માટે 0 રાખો, કઈ પણ તૈયારી ના કરો. શું કરવું હવે આગળના ટાઈમમાં? આગળના ટાઈમમાં શું કરવું? એપ્રિલ પહેલા ચાન્સ ઓછા, કેમ કે એડની અંદર એપ્રિલ એક વખત ડેટ આપી દીધી છે ને, તો પહેલાના ચાન્સ ઓછા. બહુ તો એકાદ વીક બીજી બધી એક્ઝામો છે, એક્ઝેક્ટલી. એટલે પણ એપ્રિલ તો ફિક્સ છે. એપ્રિલ ગણી જ લેવાનું. એપ્રિલ લખ્યું એટલે એપ્રિલ મહિનો ગણી જ લેવાનો, પતી જશે. પાર્થ જાની કહે છે કે સર જીપીસીબી નો સિલેબસ કઈ અપડેટ છે?
અગર જીપીસીબી નો સિલેબસ અપડેટેડ આવી ગયો હતો બ્રો, તો આપણે અહીંયા ચડાવી દીધો હતો. કાલ સિલેબસ ડિસ્કસ થયો ને આપણે, એમાં જીપીસીબી નો બાકી એટલે જ કેમ કે હજી જીપીએસસી એ પબ્લિશ નથી કર્યો. હજી જીપીએસસી એ પબ્લિશ નથી કર્યો. શું ના કરવું પહેલા તો એ સમજી લો, કરવું શું ને શું ના કરવું. હાલ કે હાલ તમે લોકો એવા ફેઝ પર છો કે એક તો ભાઈ પ્રિપેરેશન ની અંદર પ્રોકાસ્ટિનેશન ના કરવું. પ્રોકાસ્ટિનેશન કોને કહેવાય? બે અંગ્રેજી શબ્દ છે, બરાબર. જો મને એટલું અંગ્રેજી નહીં આવડતું, હું થોડા થોડા શબ્દ શીખું છું. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણ્યો, શુદ્ધ ગુજરાતી માધ્યમ, બરાબર છે. મારા ત્યાં ગીલાનો છોકરો પાઠ આવતો હતો, તમારા વખતે આવતો હશે એવું માનું છું ગુજરાતીમાં હું. તો પ્રોકાસ્ટિનેશન કોને કહેવાય ભાઈ? અગર પ્રિપેરેશન કરો છો અને ચોપડી ખોલતાની સાથે ચોપડીમાં શું લખ્યું છે એ વાંચવાના બદલે તમારું મગજ એ ચાલે છે કે પેપર કેવું હશે, ઇન્ટરવ્યુ આવશે કે નહીં, આ ક્વેશ્ચન પૂછશે તો એનો આન્સર હું કઈ રીતે આપીશ, હું પાસ થઈશ તો મારું પોસ્ટિંગ ક્યાં આવશે. આ બધી વસ્તુ તમારે વિચારવા માટે તમારી પાસે કોઈ પણ ટાઈમ નથી હાલ. એની પાછળ બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરવાનો. આ જવાબદારી બધી જીપીએસસી ની છે. પેપર કેવું હશે એ કરીને તમે એવું હું ખાડ લેવાનો છો અત્યારે? ડિફિકલ્ટ આવશે, સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન વધારે આવશે, ન્યુમેરિકલ વધારે આવશે, એનાથી કઈ જ લેવા દેવા નથી. અગર તમે તમારી તૈયારીની અંદર ક્લાસમાં જે વસ્તુ કીધેલી છે, મતલબ કે તમારા સબ્જેક્ટ જેને થિયરી કહી દો, અને બીજું એમસીક્યુ ની પ્રેક્ટિસ કહી દો, અને ત્રીજું ટેસ્ટ સિરીઝ, આ ત્રણ પર ફોકસ આપીને ઇજ્જતથી તૈયારી કરો છો તો 100% પાસ થશો. પણ આ ત્રણ પાછળ ટાઈમ નીકાળવાનો નહીં કે આની પાછળ વિચારીને નહીં નીકળે શું થશે, આના પછી કેટલી એડ આવશે. હજી સુધી જીપીસીબી નો સિલેબસ ન થયો તો તૈયારી કેમ નહીં કરીશ? અલા ભાઈ, જે આવ્યો છે એની તો તૈયારી કર. જે 4 સિલેબસ તારી પાસે આવ્યા છે એની તો તૈયારી કર, બરાબર. પ્રિડિક્શન નહીં કરવાનું મીન્સ એનીથિંગ અધર દેન સ્ટડી કશું જ કરવાની જરૂર નથી ભાઈ. અરે ને આ જો સવાલ આવે જીપીસીબી ની અંદર એડિશનલ કોઈ ટોપિક આવશે ખરો? એટલે જે આવ્યો છે એને પકડ. જીપીસીબી અઠવાડિયાની અંદર મૂકી દેશે, ચિંતા ના કર. જીપીએસસી સિવિલના સબ્જેક્ટ હશે. જીપીસીબી અઠવાડિયાની અંદર સિલેબસ મૂકી દેશે, પણ ત્યાં સુધી તું જે સબ્જેક્ટ આવ્યા છે એના ઉપર તો ફોકસ કર દો. સમજાય છે? તો આ વસ્તુઓ ધ્યાન રાખવાની રહેશે. હવે આજના લેક્ચરનો મેઇન મોટિવ એ હતો કે તમને લોકોને એ જ કહેવાનું કે સાહેબોની જ વાત કરવાની હતી, બરાબર. જો હાઇડ્રોલોજી સબ્જેક્ટ મેં પહેલા જ કીધું એમ, હાઇડ્રોલોજી સબ્જેક્ટ ઓલરેડી આખો સબ્જેક્ટ સામર્થ 3 માં ચાલેલો આખો સબ્જેક્ટ યુટ્યુબ ઉપર પ્લેલિસ્ટના ફોર્મમાં અવેલેબલ છે. અને જેટલા પણ લોકો ઇન્ક્વાયરી માટે મેસેજ કરે છે બધા લોકોને અમે એ સબ્જેક્ટના આખા પ્લેલિસ્ટની લિંક મોકલી દઈએ છીએ. આખા સબ્જેક્ટની લિંક મોકલી દઈએ છીએ. શુભમ સર લેશે મારા ભાઈ સ્ટ્રક્ચર એનાલિસિસ, ફ્લુઇડ મિકેનિક્સ. તમને પાર્થ તબિયાર, તમને લોકોને એક લિસ્ટ આપેલું છે. તમે જ્યારે મેસેજ કર્યો ને ત્યારે ડેમોમાં આવતા પહેલા એક લિસ્ટ આપી હતું કે આ સબ્જેક્ટના પ્રોફેસર્સ આ રહ્યા છે. પાર્થ આવ્યું હતું લિસ્ટ મેસેજમાં? હું હાઇડ્રોલોજી અને એન્વાયરમેન્ટ બે સબ્જેક્ટ હું લઉં છું. હું હાઇડ્રોલોજી અને એન્વાયરમેન્ટ લઉં છું. સાહેબ બેનપણી હોય તો છોડી દેવાની ને, બરાબર. હવે દર્શન, આમાં કેવું છે કે તારું હ્યુમર લેવલ મારા ડાર્કનેસ લેવલ સુધી પહોંચી ગયું છે, પણ બાકીના જે 50 જણ બેઠા છે ને એનું હ્યુમર લેવલ મને ખબર નથી કેટલું છે. તો હમણાં કેવું કે 2-4 લેક્ચર જાય, એ લોકો થોડા રાઉસ થાય, પછી હું આનો એવો મસ્ત જવાબ આપી શકતે એમ કે બેનપણીઓ તો છોડવાની નહીં, તું જ્યાં સુધી તૈયારી કરે ને, રેવા દે, નથી કેવું મારે, નથી કેવું, છોડો. તો તમને લોકોને પેલું લિસ્ટ આપ્યું, ઉભા રહી લિસ્ટમાંથી જોઈને જ કહી દો કયા કયા સબ્જેક્ટ કયા સાહેબ લેશે, એટલે તમને આઈડિયા આવી જાય. ચાલો એક જ મિનિટ ઉભા રહેજો. એક મેસેજ બધાને સર્ક્યુલેટ કરેલો છે દરેક સાહેબના નંબર સાથે. જે લોકોએ સામર્થ 4 ના ડેમો લેક્ચરની અંદર જોડાયા છે અમને મંગળવાર બુધવાર સુધી એક ઓલરેડી મેસેજ પહોંચેલો છે કે હા અક્ષય સર કાલે લેશે. કયા કયા સબ્જેક્ટ? પહેલું અક્ષય સર, અક્ષય જીયાની સર,
સોમ સર્વે બિલ્ડિંગ મટીરિયલ્સ. મારું નામ પાર્થ પટેલ. હું લઉં છું હાઇડ્રો એન્વાયરમેન્ટ. રમેશ સાહેબ કમ્પ્લીટ જીએસ. શુભમ સર એસએ સ્ટ્રક્ચરલ એનાલિસિસ ફ્લુઇડ મિકેનિક્સ સીપીએમ પીપીવી બ્રિડ્જ મેથ્સ સ્વામી સર દિવ્યેશ સ્વામી. આરસીસી સ્ટીલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન રુચિત ઇરિગેશન જીઓટેક અને વધ્યું કોણ શ્યામ ટ્રાન્સપોર્ટ. ઓલમોસ્ટ ટેકનિકલના બધા સિલેબસ આવી ગયા. જીએસ માટે પ્રકાશ સરે છે, રમેશ સરે છે, બંને સાહેબ છે. જીએસ ની અંદર પ્રકાશ સર પણ હશે. બંધારણ ને એ બધા ટોપિક છે એ તમને પ્રકાશ સાહેબ કરાવશે. જ્યારે કરંટ ને લગતા, જિલ્લાઓને લગતા, ભારતની ભૂગોળને લગતા બધા ટોપિક છે એ રમેશ સાહેબ કરાવશે. આ જીએસ ની વાત થઈ. બરાબર છે. લાલજી સર નહીં આવે કે હવે મેથ્સમાં લાલજી સર નહીં, શુભમ સર મેથ્સ લેશે. જો અમને લોકોએ શુભમ સાહેબે એક વખત મેથ્સ લીધું હતું પ્લાનિંગ આસિસ્ટન્ટમાં. હમણાં જે પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળી એમને તમને ખબર હોય તો એની અંદર પેલું 60 માર્કનું મેથ્સ હતું અને મિનિમમ કઈ ક્વોલિફાઈંગ હતા 24 માર્ક્સ જેવા ક્વોલિફાઈ લાવવાના હતા. એવું જ કંઈક હતું ને એમાં 30 માર્ક કે 60 માર્કનું કેટલાનું મેથ્સ હતું? કોઈ હશે પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળું બેઠું હોય તો ખબર હશે. રાઈટ, 60 માર્કનું મેથ્સ હતું. મિનિમમ બેર મિનિમમ કઈ 24 ક્વોલિફાઈંગ હતા. યસ, 40% ક્વોલિફાઈંગ હતા 24 નું. તો ભાઈ સાહેબે મેથ્સ લીધું અને રિસ્પોન્સ એવો છે કે પ્લાનિંગ આસિસ્ટન્ટની અંદર બીજી જગ્યાએથી જે છોકરા પેલા મેથ્સના સાહેબો સ્પેશિયલ કે વર્ષોથી જીએસ ને તલાટી બલાટીને મેથ્સ જ ભણાવે રાખે છે, એમને ઉઠાઈને લાયા હતા બીજી જગ્યાએ કે ભણાવો તમે મેથ્સ ભણાવો. પણ રિસ્પોન્સ એવો છે, શુભમ સાહેબે જ્યારે મેથ્સ લીધું તો મારા પ્લાનિંગ આસિસ્ટન્ટના 15 થી 20 છોકરા એવા છે કે 60 આઉટ ઓફ 60 છે મેથ્સમાં. એક બી સ્ટુડન્ટ એવો નથી કે જેણે મેથ્સની અંદર 24 માર્ક ક્રોસ ના કર્યો હોય. યોદ્ધા બેચમાંથી એક બી સ્ટુડન્ટ એવો નથી કે જેણે 24 માર્ક ક્રોસ ના કર્યો હોય, બેર મિનિમમ વાળું માર્ક ના ક્રોસ કર્યો હોય. અને 60 માંથી 60 વાળા સ્ટુડન્ટ ઢગલો પડેલા છે. ઠીક છે, ઢગલો પડેલા છે. આનું કારણ એ છે કે તમે મેથ્સ કોને ભણાવો છો? તમે એન્જિનિયર્સને મેથ્સ ભણાવો છો. એન્જિનિયર્સને મેથ્સ જ્યારે ભણાવવું હોય ને ત્યારે મારે એ ના શીખવાડાય કે ભાઈ 4/4 એટલે 1 થાય. મારે એને લસા લેતા પકડાવવો પડે. એની ભૂલ કઈ જગ્યાએ છે એ પકડવી પડે. સમજે? મેથ્સ તમને આવડે જ છે, એને રીશેપ કરવાનું છે, તો તમારો ટાઈમ એ જગ્યાએ વેસ્ટ ના કરવાનો હોય. ત્યારે લીધું તું એ જ મેથ્સ લેશે કે લેવલ અલગ હશે? આમાં લેવલ થોડુંક ડિફરન્ટ હશે દેવશી, ઓબ્વિયસલી ડિફરન્ટ હશે લેવલ. એ જે વાત હતી એ ક્લાસ 3 ની વાત હતી યાર. 30,000 કમાવા જાવ ત્યારે 30,000 નું પેપર અલગ નીકળે ને 75,000 વાળું પેપર છે. બરાબર, હજી 1.5 લાખ વાળું તો 5 પેપર આપવા પડશે લખીને. હા, 1.5 લાખ વાળામાં તો 1.5 લાખ વાળામાં તો તમારે 7 પેપર આપવાના, 2 પ્રિલિમ્સ ને 5 મેઇન્સ ને પછી ઇન્ટરવ્યુ. એટલે જે ટાઈપની સેલેરી લેવી છે ને એ પ્રમાણેનું પેપર આપવું પડે આપણે. લેવલ એ પ્રમાણેનું સેટ થાય. તો બધા પ્રોફેસર લખી દીધા છે કોણ કોણ કયો સબ્જેક્ટ લેશે. અક્ષય સરની વાત કરું તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, સર્વે અને બીએમ. કાલે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થાય છે. બેસજો રેગ્યુલર સવારના. યુટ્યુબ પર મુકાઈશ, એકાદો લેક્ચર મુકાવાની ઈચ્છા છે. સાહેબ ના પડતા હતા કે હવે એટલો ટાઈમ નહીં રહ્યો બેચ ચાલુ કરવા માટે કે પેલા 5 લેક્ચર આપણે કહી દઈએ કે તમે તમારી રીતે જોવો ને પછી અનુકૂળ થાય ત્યારે જોડાવજો. હવે 4 મહિના જ છે તો કાલે ચાલશે પણ એ જ રીતે સબ્જેક્ટ. કાલે સબ્જેક્ટ પણ એ જ રીતે, આ છેલ્લો તમારો ઓરિએન્ટેશન લેક્ચર હતો એ જ રીતે માનીને ચાલજો. આવતીકાલે ચાલશે પણ એ જ રીતે. ઠીક છે? તો સોમ અક્ષય સરની અંદર ભાઈ આ પાર્ટી પાસે વર્ક એક્સપિરિયન્સ, જોબ લાગતા પહેલા 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ. બી કર્યા પછી શું કર્યું? કોઈ કે બી કર્યા પછી ડાયરેક્ટ તૈયારી કરવા જતા રહ્યા. ના, ડાયરેક્ટ તૈયારી કઈ કરવી નહીં કે પહેલા હું એક્સપિરિયન્સ લઈશ. પાર્ટીએ એક્સપિરિયન્સ લીધો સારો એવો, પછી તૈયારીમાં આયા, આરએનબી ની એક્ઝામ આપી, રહી ગયા.
રહી ગયા. ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા ના થયું, કશો વાંધો નહીં. એના પછી જીઈએસ ની એક્ઝામ આપી, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસની. બોસની પ્રી ના નીકળી, પ્રી ના નીકળી. પ્રિલિમ્સ કેટલા માર્કથી ના નીકળી ખબર છે ભાઈ? 0.04, 0.04 માર્ક્સથી સાહેબની પ્રિલિમ્સ ના નીકળી. એટલે વળી ખીચ ચડાઈ, વળી ખીચ ચડાઈ કે હવે આના પછીની એક્ઝામ આવતી હતી એ ઇરિગેશન, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇરિગેશન 350 વાળી. સાહેબે આ રહી એક્ઝામ પ્રેમથી ક્લિયર કરી દીધી. આસિસ્ટન્ટ એન્જિનિયર 350 ની એક્ઝામ પહેલેથી પ્રેમથી ક્લિયર કરી. પણ શું અહીંથી શાંતિથી બેહી રહ્યા? ના, મોજ નહીં પડતી. આના વળી પાછી એક્ઝામ આવી જીઈએસ 71 વાળી, જીઈએસ 71 વાળી એક્ઝામ આપી, ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા, ના મેર પડ્યો. ફરીથી પાછી એક્ઝામ આવી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ 61 વાળી, 61 કે 63 જેવી સીટ્સ હતી. આ બંને ઇરિગેશન ડિપાર્ટમેન્ટની છે, બંને ઇરિગેશન ડિપાર્ટમેન્ટની છે. આની અંદર સાહેબ ફાઇનલી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર થઈ ગયા, ડી થઈ ગયા સાહેબ ફાઇનલી. ઠીક છે, તમે એક વસ્તુ આ જગ્યાએ નોટિસ કરો, એક વસ્તુ આ જગ્યાએ નોટિસ કરો કે જેટલા પણ સાહેબો અહીંયા બતાવીશ બધાએ મોર દેન 1 ટાઈમ્સ જીપીએસસી ની એક્ઝામ ક્લિયર કરી છે. પ્રિલિમ્સ રમતા રમતા મોર દેન 1 ટાઈમ જીપીએસસી ની એક્ઝામ નીકાળી છે. એ રીતે મારી વાત કરું, મેં તો મારી સ્ટોરી આખી કીધી, બરાબર છે. નીચે રમેશ સાહેબ ની વાત કરું, આ માણસે ભાઈ આખી એન્જિનિયરિંગની એક્ઝામ, આજે E350 વાળી એક્ઝામ હતી, આ રહી એ ફૂલ એક્ઝામ પ્રેમથી જીએસ ના દમ પર પાસ કરી છે, જીએસ ના દમ પર, જીએસ ના બેસ પર પાસ કરી છે. સર પ્લીઝ એવો ટ્રાય કરજો કે SS4 લેક્ચરની લિંક SS1 SS2 ગ્રુપમાં પ્રોવાઈડ થાય. શ્યોર યુવરાજ, કરી દઈશું, નો ઇશ્યુ બ્રો, કરી દઈશું. લિંક પ્રોવાઈડ કરવામાં તો શું વાંધો છે, શેર કરી દઈશું. જીએસ ના દમ પર એક્ઝામ નીકાળેલી. શુભમ સર તો ઓલરેડી ઓળખો, સરે કાલે એમની જર્ની સારી રીતે કીધી, જીએમબી ની અંદર કઈ રીતે ક્લાસ 2 થયા, ક્લાસ 1 થયા. હમણાં સાહેબ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર થઈ જશે, હાલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, હાલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. આ મહિના 2 મહિનાની અંદર સાહેબનું પ્રમોશન આવી જશે, સાહેબ એસી થઈ જશે, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર. સ્વામી સાહેબની વાત કરો ભાઈ, આર્ય માણસ એવો, આ માણસ ભાઈ બહુ ખતરનાક ખોપડી કહું હું આને. એનું કારણ એ છે કે આ ખોપડીને ખબર નહીં હોય, ટોપિક નહીં ખબર હોય કે કયા ટોપિક માંથી શું એક્ઝામ છે, પણ તું અગર એને સામે એમસીક્યુ મૂકી દઈશ ને તો એને જવાબ કહી દેશે કે આ એ છે, બી છે, સી છે કે ડી છે, બરાબર છે. ખબર નહીં હોય ક્વેશ્ચન શું પૂછે છે, ખબર નહીં હોય કે ક્વેશ્ચન નો કન્સેપ્ટ શું છે, પણ આ સાહેબની સ્કિલ એવી છે કે તને ડાયરેક્ટ આન્સર કહી દેશે. કઈ રીતે, કેમ આવું થાય છે? ભાઈ સાહેબનો ટાર્ગેટ જ એવો છે કે મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ માંથી માર્ક કઈ રીતે લાવવા, મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ માંથી માર્ક કઈ રીતે લાવવા. બેઝિક વસ્તુ અમે ડિસ્કસ કરીએ ને કે આ ભણીએ એટલે મને ડાયરેક્ટ પકડીને એમ કે મારું થોડુંક ટીચિંગ સ્ટાઇલ, જે લોકો બેઠા હશે આ જગ્યાએ, કેટલા બેઠેલા ભાઈ, હાઇડ્રો એન્વાયરમેન્ટ કેટલા જોયેલું છે આમાંથી ઓનલાઈનમાં, આટલા બધા હાઇડ્રો એન્વાયરમેન્ટ કેટલા મારી જોડે ભણેલા છે, બરાબર. મારો થોડોક ટીચિંગનો ડાયરેક્શન થોડુંક એ ટાઈપનું હોય કે હું પેલા કન્સેપ્ટ સમજાવું, એ કન્સેપ્ટ સમજાયા પછી એના પરથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એમસીક્યુ નું છે એ ટીક કરાવી દઉં, બરાબર છે. આ ટાઈપની સિસ્ટમ છે, આઈડિયા છે ને બધાને? આ રહ્યો મારી જોડે ભણેલા છે. બસ સ્વામી સાહેબની સિસ્ટમ એવી, મને પકડીને કે તું આટલું બધું ભણાવે, આટલું બધું જ્ઞાન આપે, છેલ્લે તો પરીક્ષામાં પાસ થવા માટે શું કરવાનું છે ભાઈ? માર્ક્સ લાવવાના છે. અને માર્ક્સ કેમ ના નીકળશે? જેટલા મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ સોલ્વ કરશો એટલા. મારી જોડે એની પાસે સબ્જેક્ટની રેફરન્સ બુક નહીં હોય. તમે જીટીયુમાં પાસ થયા ત્યારે કઈ બુક વાંચીને પાસ થયા હતા? રેથલિયા, અતુલ જિંદાબાદ, બરાબર. દરેક સબ્જેક્ટની એક જ આવતી, અતુલ રેથલિયા. તો તમારા પહેલા સેમેસ્ટર થી લઈને 8મા સેમેસ્ટર ને જેટલા સબ્જેક્ટ હતા એ બધા સબ્જેક્ટની રેથલિયા ભેગી કરો, એના કરતા આ માણસ પાસે એમસીક્યુ ની ચોપડીઓ વધારે છે, સિવિલના એમસીક્યુ ની. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન હા લઈ આયા, મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન પ્રીવિયસ યર ની હા લઈ આયા. માર્કેટમાં પેલો એમેઝોન વાળો જેવો નાખે ને કે ભાઈ નવી એમસીક્યુ ની બુક લોન્ચ થઈ, તરત પહેલો બહાર રાહ જોઈને બેઠો હોય સ્વામી, બરાબર, રાહ જોઈને બેઠો છે, હા લાય આવા દે હું જ લઈ લઉં છું. હજી તો સિક્કિમની એક્ઝામ આવતી નહીં એટલે સિક્કિમની લઈને આવશે, મણિપુરની આવતી નહીં, મેઘાલયની આવતી નહીં, પબ્લિક સર્વિસની, સિવિલની, નહીં તો એની ચોપડી લઈને આવે એવો છે. એકે એમસીક્યુ સિવિલની બુક એ ભાઈએ સોલ્વ કરવાનું બાકી નહીં રાખી, એકે એમસીક્યુ સિવિલની બુક નહીં. ફંડા જે રહ્યો એ ભાઈનો એ ચાલે કે કઈ રીતે મેક્સિમમ નંબર ઓફ એમસીક્યુ સોલ્વ કરવાનું, તમને ક્લાસમાં એ જ શીખવાડશે. કેમ કે આરસીસી અને સ્ટીલ જેવા સબ્જેક્ટની અંદર અગર કોડ ગોખવા જાઓ
એના ક્વેશ્ચન બી જો, કાલે સર એ જ વાત કરી હતી કે એના ક્વેશ્ચન બી જો શેના છે, કોડ પરથી છે. જે સબ્જેક્ટની અંદર સમજૂતીની જરૂર છે 100% સમજૂતીની જરૂર છે. નેક્સ્ટ રુચિત સાહેબ કીધું ઓલરેડી, ગઈકાલે ઓલરેડી શુભમ સાહેબે કીધું હતું, 2.5 મહિનાની અંદર જીપીએસસી પાસ, 2.5 મંથ અત્યારે મોજથી લાઈફ જીવે, બરાબર છે. એ ડી થઈ ગયા ના, સ્વામી સાહેબ ડી નથી થયા, પણ સ્વામી સાહેબના બેટર ઓફ કાર્યપાલક ઇજનેર છે, એટલે સ્વામી સાહેબને ડી થવાની જરૂર નથી, બરાબર. સ્વામી સાહેબના વાઇફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે. સ્વામી સાહેબ આસિસ્ટન્ટ એન્જિનિયર જ છે આરએનબી ડિપાર્ટમેન્ટમાં, એમના વાઇફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબી ડિપાર્ટમેન્ટમાં છે, એટલે સાહેબને ડી થવાની, એક્સિડન્ટ થવાની કઈ જરૂર નથી. એ હવે એ ના થાય ને તોય ચાલે, એ રાજીનામું મૂકી દે તોય ચાલે એમ. એ સંતોષી જીવ છે, એ સંતોષી જીવ છે, એમને એ રિક્વાયરમેન્ટ નથી રહી, બરાબર છે ને. નસીબ નહીં ભાઈ, મહેનત. નસીબ સાહેબ કે છે કે પેલા કે પાછા નસીબ સાહેબ, બરાબર. એ નસીબની વાત નથી કરતા, મહેનતની વાત કરું છું. હવે બીજી એક વસ્તુ મારે કહેવાની હતી કે આ બધી વસ્તુઓને આટલી સિરિયસલી કેમ લેવી, આ બધી વસ્તુઓને આટલી સિરિયસલી કેમ લેવી. આનું કારણ એ છે કે જ્યારે છોકરાઓ એક્ઝામ આપે છે, તો માની લો કે 300 માર્કનું પેપર છે તમારું, ફોર એક્ઝામ્પલ કહું છું હું, એવું નથી કહેતો કે આટલો કટ ઓફ રહે, ફોર એક્ઝામ્પલ, અગર 300 માંથી 120 નો કટ ઓફ રહે ને, તો 90% સ્ટુડન્ટ જે એક્ઝામમાં રહી ગયા હોય, પ્રિલિમ્સ ક્લિયર કરતા 90% જે રહી ગયા હોય, તૈયારી કરતા હોય, 90% જે રહી ગયા હોય ને, એના માર્ક ભાઈ 110 થી લઈને 120 ની વચ્ચે હોય. તમે નોટ કરજો, જે લોકોએ આની પહેલા એક જીપીએસસી ની એક્ઝામ આપી, તમારા કોઈ કઝિન છે, તમારા કોઈ ફ્રેન્ડ છે, એક્ઝામ આપીને ટ્રાય કર્યો, તો કે રહી ગયા, તો કે બસ 4-5 માર્ક થી રહી ગયા. I got a reference sir of Shube Academy from DE sir in irrigation department. Okay, okay, very good. તો આ જે સામાન્ય માર્ક થી રહી ગયા છો, જે સામાન્ય માર્જિન છે, સામાન્ય માર્જિન કેમ છે, કેમ ભાઈ આટલું માર્જિન થી રહી જાઓ છો, 5-10 માર્ક થી કેમ દર વખતે રહી જાઓ છો? તો તમારી તૈયારીમાં કચાશ છે, તૈયારીમાં કચાશ છે, બરાબર. તમે બધું કરી દીધું, આખું નવું બંગલો બનાવો છો, તમે આખો બંગલો બનાવી દીધો, બધું નાખી દીધું, પણ ભાઈ અગર રંગરૂપ આપવાનું રહી ગયું ને, અંદર કલર કરવાનું રહી ગયું, અંદરથી મસ્ત ઇન્ટિરિયર કરવાનું રહી ગયું, તો એ ખોખું નું ખોખું જ લાગશે. એની અંદર તમે બંગલાનું ફીલ નહીં થાય, ગમે એટલી મહેનત કરો, ગમે એટલી મહેનત કરો, પણ એ જ્યાં સુધી એ લાસ્ટ ફિનિશિંગ ટચ રહી ગયો હોય, ત્યાં સુધી તમે એક્ઝામ નહીં આપી શકો. અને એ ફિનિશિંગ ટચ ક્યારે આવે? જ્યારે તમે નંબર ઓફ રિવિઝનના ટાઈમ વધારો. અને હું કેમ આટલું રાડ પાડીને કહું છું કે હું આનું બેસ્ટ એક્ઝામ્પલ છું. કાલ સાહેબે વાત કરી હોય તો મને ખબર નહીં, મારી વાત થઈ હોય મને આઈડિયા નહીં, કે પણ કહી દઉં, એમ સાહેબે લગભગ એમના વાઈફની વાત કરી હતી, 0.1 માર્ક થી રહી ગયા હતા, બરાબર છે. 0.1 માર્ક, તો 0.1 માર્ક હતો ને, હું મારા માર્ક્સ કહું તમને, હું મારા માર્ક્સ કહું એટલે તમને આઈડિયા આવશે, બરાબર. મેં કીધું કે ભાઈ એ પોલીસ હાઉસિંગ થયો 2020, સાથે સાથે 2021 ની અંદર મારું બીજું એક ઇન્ટરવ્યુ પેન્ડિંગ હતું, ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ, ટોટલ 49 નંબર ઓફ સીટ્સ, બરાબર છે. ભાઈએ પ્રિલિમ્સ આપી, ભાઈએ મેન્સ આપી, મસ્ત માર્ક્સ આવ્યા, ભાઈએ ઇન્ટરવ્યુ પણ આપ્યું, ઇન્ટરવ્યુ ની અંદર પણ ભાઈ લગભગ 64 માર્ક્સ આવ્યા, રાઈટ. હવે જયારે ફાઇનલ રિઝલ્ટ તૈયાર થયું ઇન્ટરવ્યુ પછી, ત્યારે મારા ટોટલ માર્ક્સ થયા, મને હજી યાદ છે પોઈન્ટ સાથે, 402.75 માર્ક થયા મારા ટોટલ, 402.75, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ. મારી કેટેગરી છે જનરલ, જેન્ડર તો ભાઈ મેલ જ છે, એની અંદર કોઈ ડાઉટ ના હોય, માની લઈએ એવું. પણ આ જે 402.75 માર્ક થયા, કટ ઓફ કેટલું હતું શું લાગે તમને? કટ ઓફ કેટલું હતું બોલો, કટ ઓફ કેટલું હતું? 402.75, 402.75, જનરલ મેલ નું કટ ઓફ 402.75, મારા માર્ક્સ પણ 402.75. હવે ના 74 નહીં, આ ક્યાંની વાત છે? આરએનબી ઈ, આરએનબી ડી, સોરી એ નહીં, જીએસ છે ભાઈ, આરએનબી ડી, પ્રિલિમ્સ, ઇન્ટરવ્યુ અને મેન્સ, ત્રણેય વસ્તુ, જીએસ આરએનબી ડી, સેમ માર્ક્સ, હજી રિઝલ્ટ છે, હજી રિઝલ્ટ છે, કશો સેમ માર્ક. જીપીએસસી ની અંદર રૂલ છે કે જ્યારે સેમ કટ ઓફ પર, સેમ માર્ક્સ પર બે કેન્ડિડેટ અવેલેબલ હોય ને, તો જેની એજ વધારે હોય એ રે ભાઈ સિલેક્ટ થાય, બરાબર છે. તો મારી જગ્યાએ જે ભાઈ સિલેક્ટ થયો, એ ભાઈનું નામ હતું સુહાગ પટેલ, સુહાગ પટેલ. આ સુહાગ પટેલ સાહેબ ઓલરેડી આરએનબી ની અંદર પહેલેથી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તો હતા જ,
આ સાહેબ પહેલેથી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા જ, એમણે એક્ઝામ આપી એક્ઝિક્યુટિવ એન્જિનિયર થવા માટે, ક્લાસ 1 બનવા માટે, સુપર ક્લાસ 2 હતા જ, ક્લાસ 1 બનવા માટે એક્ઝામ આપી, પણ ફરીથી પાર્ટી ડી જ બન્યા. 402.75 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ની જ સીટ મળતી હતી, ડી જ મળે, તો એમણે સીટ ના લીધી. મને મળે ના મળે, ક્લાસ 1 2 ની અંદર વેઇટિંગ લિસ્ટ બનતું નથી, સીટ વેકન્ટ ગઈ આ રહી. બરાબર છે, સીટ વેકન્ટ ગઈ, ખાલી ગઈ સીટ આ રૂલ્સ ના કારણે, રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હું મારા કરિયર માટે ખાસ કહું છું કે મારા અગર 0.25 માર્ક વધારે હતા, મેં એક મેન્સ ની અંદર એક ન્યુમેરિકલ ની અંદર એક નાનકડી ભૂલ ના કરી હતી મારા આટલા માર્કમાંથી, બરાબર છે, તો અત્યારે મારી લાઈફ કઈ ડિફરન્ટ હતી. આરએનબી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, રાઈટ. બટ તમારી જે થોડોક એફર્ટ રહી જાય છે, પોલિશિંગ કરવાનું રહી જાય છે, બસ મેં એ જ ભૂલ કરી, અહીંયા આગળ પોલિશિંગ કરવાનું રહી ગયું, સેમ માર્ક્સ ના કારણે સેમ માર્ક્સ. અમારી સ્ટોરી છે, બરાબર છે, અમારી સ્ટોરી છે. ટૂંકમાં હા, જોર અફસોસ થાય ભાઈ, જોર અફસોસ થાય. હું ખુદ કહું છું ને, 3 દિવસ સુધી હું રૂમમાંથી બહાર નતો નીકળ્યો. 3 દિવસ સુધી હું રૂમમાંથી બહાર નતો નીકળ્યો. એ અફસોસ હતો, કેમ કે ભાઈ સપનું હતું ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1 2 ની એક્ઝામ ક્લિયર કરવી. 5 વર્ષથી તૈયારી કરતો હતો, 2021 માં આ વસ્તુ થઈ, 21 સ્ટાર્ટિંગમાં, રાઈટ. તમે એક હદ સુધી તૂટી જાઓ કે ઊભા થવામાં તકલીફ પડે, આવી રહી વસ્તુ. અને એવું બી નતું કે મેં ઘર બેઠા તૈયારી કરી. 2020માં હું જોબ પર લાગી ગયો હતો, મારા લોહીનું પાણી કરીને હું જોબની સાથે ક્લાસ 1 2 ની તૈયારી કરતો હતો, બરાબર છે. તો આવી ઘટનાઓ થતી રહે છે લાઈફમાં, પણ શીખવાડશે તમને. શું શીખવાડશે? કે બીજી વખત આ ભૂલ ના કરવી, બીજી વખત આ ભૂલ ના કરવી, આનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું, એ બધી વસ્તુ તમને શીખવાડશે. ધીસ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આજે આ રહી વસ્તુ તમને મોટી લાગે છે, 2 વર્ષ પછી બીજી કોઈ વસ્તુ મોટી લાગશે. અને આરે આ એક્ઝામના રિઝલ્ટે ભાઈ લાઈફનું આખું ડાયરેક્શન ચેન્જ કરી નાખ્યું છે. આ એક્ઝામના રિઝલ્ટે લાઈફનું આખું ડાયરેક્શન ચેન્જ કરી નાખ્યું, બરાબર. કેમ? કેમ કે આના કારણે તમારા જેટલા પર્સનલ રિલેશન્સ હતા, તમારા જેટલા પર્સનલ કમિટમેન્ટ્સ હતા, એ બધાની અંદર ફેર પડે, બધાની અંદર ફરક પડે, રાઈટ. સર તમે ઈ ડી 33 પોસ્ટ માટે તમે અપ્લાય કર્યું છે, હા ફોર્મ તો ભર્યું છે મેં, GWSSB 33 કે છે ને, ફોર્મ તો ભર્યું છે. જો ફોર્મ બધી એક્ઝામનું ભરવાનું, તૈયારી કેટલી શિદ્દતથી કરો એના ઉપર ડિપેન્ડ કરે. હજી તૈયારી ચાલુ નહીં કરી, મેં ફોર્મ ભર્યું છે, બરાબર છે. 0.03 માર્કથી પ્લાનિંગ આસિસ્ટન્ટના વેઇટિંગમાં છું. યસ એક્ઝેક્ટલી, તું 0.03 માર્કથી વેઇટિંગમાં છે ને ભાઈ. હું તો સેમ માર્કથી પાસ નથી થયો, બરાબર. 0.00 માર્કથી રહી ગયો છું હું. બોલ હવે. ના 1 2 માં વેઇટિંગ ના હોય, જીઈએસ માં વેઇટિંગ નહીં, આસિસ્ટન્ટ એન્જિનિયરમાં વેઇટિંગ આવશે. એટલે જે સીટ ખાલી પડી ને એ નેક્સ્ટ એક્ઝામની અંદર એડ થઈને આવશે. યસ, જીએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 1 2 ની અંદર વેઇટિંગ ના હોય, પણ આસિસ્ટન્ટ એન્જિનિયરની અંદર વેઇટિંગ હશે, બરાબર છે. લાઇબ્રેરીએ વાંચો એના કરતા જોબ સાથે પ્રિપેરેશન કરો, એ વધુ એફિશિયન્ટ હોય. ઠીક છે, હવે તમને જે લાગે એ તમારી રીતે વાંચવામાં, એમાં મારે ના કહેવાનું હોય. બધા તમે લોકો હવે 22 25 વર્ષના થયા, 22 તો હશો જ એવું માની લઉં છું, બેર મિનિમમ રાખીને કે 22 હશો જ. તો મારે એ ના શીખવાડવાનું હોય કે વાંચવા માટે શું કરવાનું, આજુબાજુ અવાજ ના આવવો જોઈએ. એ તમને ખબર જ છે કેમનું વાંચવાનું હોય, એ તમને ખબર જ છે તમને કે કઈ રીતે વાંચવાનું. GWSSB ક્લાસ 1 2 માં વેઇટિંગ લિસ્ટ હશે ના, એ જ કહું છું. જે ભાઈ GWSSB ક્લાસ 1 2 મતલબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એક્ઝિક્યુટિવની એક્ઝામમાં વેઇટિંગ લિસ્ટ ન થતું. વેઇટિંગ લિસ્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર અથવા એનાથી નીચેની એક્ઝામમાં હોય છે. આસિસ્ટન્ટ એન્જિનિયરમાં વેઇટિંગ મળી જશે તમને, GWSSB માં નહીં મળે, જીઈએસ માં નહીં મળે, એક જગ્યાએ વેઇટિંગ લિસ્ટ નહીં મળે. જોઈ લેજો, જૂના જેટલા રિઝલ્ટ જોવા હોય એટલા જોઈ લેજો. અને આર્ય રિઝલ્ટ લખી દઉં છું, એક્ઝામનો નંબર એ લખી દઉં. એક્ઝામનો નંબર એડવર્ટાઇઝ નંબર 113, એડવર્ટાઇઝ નંબર 113 2020-21, લગભગ 20-21 જ હતી. જીએસ આરએનબી 49D. રિઝલ્ટ જોવું હોય તો જોઈ લેજો, બરાબર. જે રીતે પેલો સેક્રેટ ગેમ્સમાં કહે છે ને, એક બાર લિસ્ટ નિકાલ પતા ચલેગા કોણ હે, એ રીતે તમને આઈડિયા આવી જશે કે ના આ ઘટના હકીકતમાં ઘટેલી છે, આ ઘટના હકીકતમાં ઘટેલી છે. હા, ગમે એટલી મહેનત કરી હોય, એક્ઝામમાં આગલા દિવસે એવું જ લાગે કઈ વાંચેલું નથી. ફેક્ટ છે આ રહ્યું. પેપર હાથમાં આવે ત્યારે એ વસ્તુનું ફીલ ના થવું જોઈએ. મુદ્દો એ છે, પેપર જ્યારે હાથમાં આવે ત્યારે એ વસ્તુનું ફીલ ના થવું જોઈએ. હવે અહીંયા આગળ આજે આવવાનો મુદ્દો આ જ હતો કે આ બધા પોઈન્ટ ડિસ્કસ કરવા હતા.
કઈ કઈ જગ્યાએ તમે ભૂલો ના કરો, બરાબર. બાકી હાઇડ્રોલોજી સબ્જેક્ટ, ભલે હાઇડ્રોલોજીનું મસ્ત પોસ્ટર બનાવીને ગ્રુપમાં નાખ્યું હતું, એ હાઇડ્રોલોજી સબ્જેક્ટ વાઇટ્રોલોજી સબ્જેક્ટ બધું છે જ. બીજું હવે થોડાક એકેડેમી કયા ફંડામેન્ટલ પર કામ કરે છે એના પર ડિસ્કસ કરવું છે મારે, બરાબર છે. એકેડેમીના ફંડામેન્ટલ શું છે એના ઉપર કામ કરવું છે. તમે લોકો કેટલા લોકો અહીંયા આગળ નવા બેઠા છે, ઓનલાઈન ની અંદર કેટલા નવા છે કે જે કોઈના રેફરન્સ થી આવ્યા છે? તમે જે હશે ને કોકના રેફરન્સ થી આવ્યા છો. તમે બંને અહીંયા ઓફલાઈનમાં જે ઓફલાઈનમાં બેઠા છે એ પણ કોકના રેફરન્સ થી આવ્યા છે. યસ, કોકના રેફરન્સ થી જ આવ્યા છો બધા. તમે કોઈકના રેફરન્સ થી આવ્યા છો. મારે કોઈ માર્કેટિંગ કરવાની જરૂર નથી પડતી. બહુ સિમ્પલ શબ્દમાં કહું તો હું ઇરિગેશન હર્ષ જોશીના, ઓકે, જોશીના રેફરન્સ થી છે. વેરી ગુડ, વેલ એન્ડ ગુડ, વેલ એન્ડ ગુડ. ટ્વિંકલભાઈ આરએનપી ના રેફરન્સ થી છે. હા, મોડાસા મોડાસા છે. બરાબર બરાબર, ઓળખે છે. યાર યાદ આપજે એમને કે પાર્થ પટેલ યાદ કરતો હતો કે ના, એટલે એટલે કીધું હોય તો ગાંધીનગર જ છે પોસ્ટિંગ એમનું, મને આઈડિયા છે. હા સર, હાઇડ્રોનો આજે ઓવરવ્યુ આપજો ને. આપી દે, કઈ વાંધો નહીં. ઓવરવ્યુ આપવામાં શું વાંધો છે? I have attended each and every coaching institute's demo lecture and I have decided to join best coaching institutes Shubh Academy. Thank you, Shreya. ચિરાગ બારોટના રેફરન્સ થી, ઓકે. હું ડી કિરણ, ઓ કિરણ મળી કે પાર્થ તાબિયાર, રેફરન્સ ફ્રોમ ઉજાસ પટેલ, ઓકે, સમજી ગયો. હિંમતનગર સમજી ગયો. એચઆઈપીસી ડેપ્યુટી ઇરિગેશન બરાબર ને, એચઆઈપીસી ઉજાસ પટેલ. લગભગ ઓલમોસ્ટ રેફરન્સ તમારા કનેક્ટેડ છે. સી, કહેવાનો મતલબ એ છે, મારો કહેવાનો મતલબ એ છે કે આ જગ્યાએ પહેલું કે આ 2-4 દિવસ જે માર્કેટિંગ થયું એ થઈ ગયું, પતી ગયું. માર્કેટિંગ કરવાનો અમારી પાસે કોઈ ટાઈમ નહીં, કોઈ નવરું નહીં એટલું, બરાબર છે. કોઈ ટાઈમ નહીં. કાલ ઉઠીને 4 રીલ બનાવીને મૂકશો ના, એવું બધું નહીં કરીએ અમે. દર બીજા દાડે નવી બેચ નીકળશું ના, એવું નહીં કરીએ અમે, બરાબર છે. યુટ્યુબ પર રોજ નવા વિડીયો લાઈવ પર મૂકશું ના, એવું બધું નહીં કરીએ. રીલો બનાવવાનું એ બધું કરતા અમને આવડતું નહીં. જો ચોખ્ખું કહો, અમે માર્કેટિંગ માટે કોઈ માણસે નહીં રાખ્યો. આ જેટલા પોસ્ટર બનાવ્યા છે ને, જેટલા પોસ્ટર ડિઝાઇન કર્યા છે ને, મેં પોતે કર્યા છે. એ ઇફેક્ટ કહી દઉં. તમે ઇન્સ્ટાગ્રામ પર આ સામર્થ 4 નું જોજો, તમારા સામર્થ ડેમોની અંદર જે લિંક સાથે પોસ્ટર આવે છે એ બધા મેં જાતે બનાવ્યા છે. મને પહેલા શોખ હતો, મને ફોટોગ્રાફીનો શોખ છે, ફોટોશોપ બધું આવડે છે. તો મારી જાતે હું થોડા ઘણા પોસ્ટર બનાવ્યું. અને ક્યાં સુધી બનાવીશ? બેચ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી, બેચ જ્યાં સુધી ચાલુ થશે ત્યાં સુધી, મતલબ આવતીકાલ સુધી. લાસ્ટ પોસ્ટર સોમનું હશે અને પછી એક પોસ્ટર એ હશે એડમિશન ક્લોઝ વાળું, બસ. આ સિવાય કશું માર્કેટિંગ નહીં. અમારું માર્કેટિંગ માઉથ ટુ માઉથ જ છે ભાઈ, માઉથ ટુ માઉથ જ છે. તમને અગર કોઈ રેફરન્સ આપે છે શુભ એકેડેમી, એનો અર્થ એ જ બેસ્ટ માર્કેટિંગ છે. મારે તમારે ભાઈ ઇન્સ્ટાની એડ આલીને મારે ચલાવી નહીં રાખવું ઇન્સ્ટાના એડમાં, કે નહીં મારે યુટ્યુબ પર સ્પોન્સર કરીને મારો પોડકાસ્ટ કરીને વિડીયો ફેલાવવા, બરાબર. એટલા નવરા નહીં અમે પોડકાસ્ટ કરવા બેસીએ. જે પોડકાસ્ટ કરવા બેસતા હોય એમને એ ખબર નહીં કે સરકારની અંદર ડિપાર્ટમેન્ટ કેટલા છે NW RW SK માં, ઠીક છે. એટલે જેને સરકારની ખબર જ નહીં, જે પોતે જીપીએસસી ની પરીક્ષાનું ફોર્મ નહીં ભર્યું, જેને પોતે જીપીએસસી ની પરીક્ષાનું ફોર્મ નહીં ભર્યું, એ કેમનો પાસ કરાવશે છોકરાઓને? કોઈ બી લઈ લો. અને અહીંયા આગળ એક જ ફંડા ચાલે છે. જે દિવસથી એકેડેમી ચાલુ થઈ છે, હું શુભમ સર જોડે લગભગ 2018 નો જોડાયેલો છું, બરાબર છે. અને 2021 થી શુભ એકેડેમીમાં અમે સાથે જોડાયેલા છીએ. ત્યારનો એક જ ફંડા છે. અગર તમે જીપીએસસી ક્લિયર નથી કરી, કોઈ પણ ફેકલ્ટી માટે અહીંયા આગળ સબ્જેક્ટ માટે એઝ ઇટ ઇઝ XYZ કોઈ પણ ફેકલ્ટી કેમ ના હોય, અગર જીપીએસસી સિવિલ એન્જિનિયરિંગ ક્લિયર નથી કરી તો હું મારા પોડિયમ ઉપર તમને નહીં ચડવા દઉં. મારા સ્ટેજ ઉપર તમને ચડવાનો કોઈ હક નથી, બરાબર છે. ફેક્ટ વસ્તુ છે આ રહી. કેમ કે તમે અહીંયા આગળ આવ્યા છો શેના માટે આવ્યા છો? પાસ થવા માટે. એક જ ટાર્ગેટ ભાઈ, પાસ થવું, હુક ઓર ક્રૂક ગમે તેમ કરીને પાસ થવું. એક જ ટાર્ગેટ થી પાસ થવું છે. સર, મારો ખુદનો બહુ ખરાબ એક્સપિરિયન્સ છે. મોટી વાતો કરે, બાકી મટીરિયલ પૂરું નથી અમુક ક્લાસ પાસે. હું એ જ સમજાવું છું ભાઈ, આજનો કલાકનો લેક્ચર છે આ જ વસ્તુ પાછળ છે. એનું કારણ એ છે કે જ્યારે ટાઈમ ઓછો હોય છે ને, ત્યારે તમે રોંગ ડાયરેક્શન ની અંદર ના પકડી લો.
રોંગ ડાયરેક્શન ના જતા રહો. ખોટું ડાયરેક્શન પકડશો તો તમારા કરિયરના એટલા મહિના વેસ્ટ થશે. અગર તમે એક્ઝામ નથી આપી, તમે એક્ઝામની અંદર એક વખત અપિયર નથી થયા, તમને એ નથી ખબર તે 3 કલાકની અંદર 300% કઈ રીતે કરવા. આ ટાસ્ક છે. જે લોકોએ જીપીએસસી ની એક્ઝામ આપી હશે ને એમને ખબર હશે કે 3 કલાકમાં 300 એમસીક્યુ પૂરા કરતા. અગર ઓપ્શન સ્કીપ કરવો હોય ને તો ઈ ટીક મારવો પડે. આ 300% કરતા આંખે પાણી આવી જાય. સારી બહુ દેશી ભાષામાં કહું તો રેલો આવે. બરાબર, અમારી બાજુ એવું કે રેલો આવી જાય. તો હા, રેલા આવી જાય, સીધી વાત છે. તો તમે આ વસ્તુ નથી કરી અગર, તો તમે એલિજિબલ નથી ભણાવવા માટે. ઠીક છે. અને સેકન્ડ વસ્તુ, મારે તમને કરાવવું છે ભાઈ એક્ઝામ પાસ. મારે તમને એન્જિનિયરિંગ નથી ભણાવવું, ટીચિંગ નથી કરાવવું. હું અહીંયા આગળ એઝ અ પ્રોફેસર નથી આવતો. હું અહીંયા આગળ એઝ અ ટીચર લેક્ચરર નથી આવતો. હું અહીંયા આગળ એઝ એન એન્જિનિયર આવું છું. ફેક્ટ કહું છું. અહીંયા આગળ દરેક ફેકલ્ટી એઝ અ ગવર્મેન્ટ એન્જિનિયર, એઝ અ આસિસ્ટન્ટ એન્જિનિયર આવે છે અને એમનો ટાર્ગેટ એ જ છે. શું કે એન્જિનિયરિંગ વે ની અંદર આ એક્ઝામ કેમની ક્લિયર કરો, એન્જિનિયરિંગ વે માં આ એક્ઝામ કેમની ક્લિયર કરો. મારે તમને 10-10 કલાક બેહાડીને ભણાવવું નહીં. અગર આ જ વસ્તુ કરવી હોય તો તમારા કોલેજના 4 વર્ષ શું ખોટા હતા? ઈ ઓપ્શન ના ટીક કરો ને તો 0.33 કપાય. યસ બ્રો, ઈ ઓપ્શન ના ટીક કરો 0.33 કપાઈ જાય. ઠીક છે. પોઈન્ટ ટુ પોઈન્ટ શુભ એકેડેમી તમને એટલે જ રેફરન્સ આપે છે. તમે માર્કેટની અંદર જે પાસ થયા છે તમે એને પૂછો છો તમને આ એકેડેમીનું નામ કેમ આપે છે? કેમ કે ભાઈ મારે મુદ્દાની જ વાત કરવી છે. આ પહેલો પોઈન્ટ. આ પહેલો પોઈન્ટ કે અગર મારો ફેકલ્ટી જીપીએસસી ક્લિયર નથી કરી તો સ્ટેજ પર નહીં ઉભો રહે. અને એક વાર નહીં, મલ્ટિપલ નંબર ઓફ ટાઈમ્સ ક્લિયર કરવી પડશે. બરાબર છે. આ ફેકલ્ટીની બેર મિનિમમ છે. અહીંયા તમને બતાવે ને મિનિમમ 1-1, 4-4, 5-5 જીપીએસસી ની એક્ઝામ આપીને આવેલા છે. રાઈટ. સેકન્ડ વસ્તુ કે જે વસ્તુ ભણાવવામાં આવશે ક્લાસમાં, જે વસ્તુ ભણાવવામાં આવશે શેમાંથી ભણાવવામાં આવશે? એક, ટીચિંગ. ક્લાસમાં જે વસ્તુ ભણાવવામાં આવશે એ તમને મટીરિયલમાંથી ભણાવવામાં આવશે. મટીરિયલ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે અને તમારે હાથ પર એ જ મટીરિયલ રાખવાનું. કોઈ પણ એક્સ્ટ્રા જાતે પોતાની નોટ્સ એક પણ સબ્જેક્ટની બનાવવાની જરૂર નહીં. એવું નહીં કે હું ક્લાસમાં બોર્ડ ભરી કાઢીશ પછી તમને કહીશ ચલો તમે આ રીતે ચેપી લો તમારી ચોપડીની અંદર ને કાલે આ વાંચીને આવજો. પણ તમને એકેડેમીથી જે મટીરિયલ આપ્યું હોય એ એકેડેમીનું મટીરિયલ અલગ જ હોય, કઈ અલગ હોય. અહીંયા આગળ હું કઈ બોર્ડ પર અલગ ચલાવું, તમારા એકેડેમીનું મટીરિયલ કઈ ડિફરન્ટ આપેલું હોય, તમે નોટ્સ અલગ બનાવો. આના માટે શું થયું? તમારા એક સબ્જેક્ટ માટે તમારી પાસે 3 મટીરિયલ થયા. આમાં કોઈ દી પાસ ના થવાય. પાસ થવા માટે હંમેશા યાદ રાખો, હંમેશા યાદ રાખો, એક જ સૂત્ર છે, મિનિમમ બુક્સ મેક્સિમમ રિવિઝન. એક જ બુક તમે અગર 10 વખત વાંચશો ને તો જે 30 સવાલ આવશે 30 માંથી 100% શ્યોર છે કે 22 સવાલ સાચા નીકળશે. પણ અગર તમે 3 બુક ખાલી એક વખત વાંચો છો તો 30 સવાલ આવશે ને તો 30 માંથી તમને 15 નહીં આવડે. આ ફેક્ટ છે. આ ફેક્ટ છે. યાદ રાખજો આ રહી એ વસ્તુ. આની અંદર કોઈ જ ખોટી વસ્તુ નહીં. ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે. તમે ખુદે એક્સપિરિયન્સ કરેલું છે આ રહ્યું. જેટલા પણ ટોપર હોય બધાના વિડીયો જોઈ લેજો. જેટલા પણ ટોપર હોય બધાના વિડીયો જોજો. બધા આ જ વસ્તુ કહેશે કે સોર્સ ઓફ મટીરિયલ ખાલી એક જ રાખો અને એને મલ્ટિપલ ટાઈમ રિવાઇઝ કરો. હું અગર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કાલે ચાલે છે, આવતીકાલથી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલશે, તો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ની અંદર તમને એક મટીરિયલ આપવામાં આવશે અહીંયા એકેડેમીથી, બસ એ તમારી ગીતા. એ જ ગીતા. એની અંદર જે એડ કરવું હોય એ કરો. બરાબર. તમારે જાતે કોઈ નોટ્સ બનાવવાની જરૂર નથી. દરેક સબ્જેક્ટની અંદર શોર્ટ નોટ બનાવીએ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. શોર્ટ નોટ બનાવતા સાહેબે શીખવાડશે. શોર્ટ નોટ કોને કહેવાય કે 10 પેજનું છે તો 10 પેજનું મટીરિયલ તમે વાંચો 10 પેજનું એક પેજમાં સમરાઇઝ કરી દો. આ ક્યારે કામ આવે શોર્ટ નોટ? યસ, એક્ઝેક્ટલી. મેઇન પોઈન્ટ એક્ઝામ પહેલા રિવિઝન માટે કામ લાગે. પણ દરેક માણસની શોર્ટ નોટ ડિફરન્ટ હોય કે જે વસ્તુ મને ડિફિકલ્ટ લાગે છે હોઈ શકે તમને ઈઝી લાગે છે. મારી શોર્ટ નોટમાં હું ઇન્કોર્પોરેટ કરું, તમે ના કરો તો મારી શોર્ટ નોટ તમારા માટે ના ચાલી શકે. શોર્ટ નોટ બનાવી એ રિવિઝનની વસ્તુ થઈ. પણ ક્લાસની અંદર મજૂરી નહીં કરાવવાની. કોઈ પણ મજૂરી નહીં કરાવવાની. બરાબર છે. સર મને ન્યુમેરિકલમાં તકલીફ પડે છે, જો થિયરી પર મેક્સિમમ ફોકસ કરું તો ચાલે? બિલકુલ નહીં પાડતી. એવું નહીં રાખવાનું. નોર્મલ ન્યુમેરિકલ હોય તો સોલ્વ થઈ જાય, બટ ટફ હોય તો તકલીફ પડે.
સમજી ગયો સર આગળ ચાલેલા સબ્જેક્ટ વેનિશ થઈ ગયા છે તો હવે ફરીથી લેક્ચર રિપીટ કરે SS4 ના રેકોર્ડેડ લેક્ચર કે પછી રીડિંગ જ કરાય SS1 યુવરાજ આગળ ચાલેલા સબ્જેક્ટ વેનિશ થઈ જવાનું એક મુખ્ય કારણ છે કે રિવિઝન ઓન ટાઈમ થયું નથી અગર રિવિઝન ઓન ટાઈમ નથી થયું અગર રિવિઝન તમારું ઓન ટાઈમ નથી થઈ શક્યું તો એનું એક જ સોલ્યુશન છે કે હવેના ટાઈમમાં રિવાઇઝ કરો જે રિવિઝન કરવા બેસો ને ત્યારે બધા સબ્જેક્ટ આખો સબ્જેક્ટ ના ગાંડાની જેમ જોવા બેસાય આખો સબ્જેક્ટ ફરીથી ના જોવા બેસાય રિવિઝન કરવા બેસો ત્યારે તમને લાગી જાય કે ભાઈ આ ટોપિકમાં મને સમજ નથી પડતી વધારે ટાઈમ લાગે તો ફટાફટ એ લેક્ચર શોધીને એનું એ લેક્ચર જોઈ લો કેમ કે પહેલા ઓલરેડી તમે એ લેક્ચર જોયેલો જ છે રેકોર્ડેડમાં બરાબર છે શ્રેયા કહે છે સર સોફ્ટ કોપી જે ડ્રાઈવ લિંકમાં છે એ જ હાર્ડ કોપીમાં પણ પ્રોવાઈડ કરશો કે હાર્ડ કોપીમાં અલગ સેમ શ્રેયા મટીરિયલની વાત કરું ભાઈ જો ગઈકાલે ગ્રુપની અંદર ઢગલો ડ્રાઈવની લિંક આવી હશે સામર્થ ફોડ વાળા ગ્રુપમાં ઢગલો ડ્રાઈવની લિંક આવી હશે બરાબર છે મટીરિયલ માટે અમે ક્યારેય એવી વસ્તુ નહીં રાખતા કે મટીરિયલ તમે જોડાયો હોય તો જ આપવું હજી સુધી અમારા ઉપર ઇન્ક્વાયરીના ઢગલો ફોન આવે એવું કે સાહેબ એકલું મટીરિયલ જોઈએ છે મેં કીધું જો ભાઈ હું પ્રિન્ટ કાઢીને મોકલાવું તો મારા પ્રિન્ટ કાઢવાના ને કુરિયર કરવાના એમ કરીને તાર 3000 રૂપિયા આપવાના થાય એના કરતા કુરિયરનો ખર્ચો બચાય હું તને ડ્રાઈવની લિંક પ્રેમથી વોટ્સએપ કરી દઉં છું તું જાતે ડાઉનલોડ કર એમાંથી તારે જે રીતે જ્યાં પ્રિન્ટ કરાવી હોય ત્યારે ઘરની પાસે આવીને કઢાઈ જા અને હાલ બી કોઈ માગે ના માગે ટેલિગ્રામ ચેનલ પર બધા મટીરિયલ ફ્રીમાં અવેલેબલ છે જેને જાતે વાંચવું છે એના માટે અમે ક્યારેય કોઈ એવી બાંધછોડ રાખતા જ નથી કે ના ભાઈ આ વસ્તુ નહીં કરાવીએ આ વસ્તુ આપશું આ વસ્તુ નહીં આપીએ બરાબર સર મને ન્યુમેરિકલમાં તકલીફ પડે છે જો હું થિયરી હા ભાઈ જો ન્યુમેરિકલ હોય તો સોલ્વ થઈ જાય બટ ટફ હોય તો તકલીફ પડે આ સજેસ્ટ મી પાર્થ પ્રેક્ટિસ MCQ ની પ્રેક્ટિસ જેટલા MCQ સોલ્વ કર્યા છે એનાથી વધારે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો જેમ જેમ પ્રેક્ટિસ કરીશ એમ તમારું એક્યુરેસી લેવલ ઇમ્પ્રુવ થશે તમારું ન્યુમેરિકલનું સોલ્વિંગનું લેયર ઇમ્પ્રુવ થશે સર કાલથી સોમ ચાલુ થાય છે અને અમારે સાંજે બીજો સબ્જેક્ટ કરવો હોય તો કઈ આગળના રેકોર્ડેડ લેક્ચર મળશે યસ મળશે કાલથી રેગ્યુલર સવારના સોમ ચાલુ થાય છે એનો મતલબ એવો નથી કે તમને આગળના નહીં મળે છે સામર્થ 1 અને સામર્થ 2 બેચ એમાં 80% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું છે 80% સિલેબસ સામર્થ 1 અને સામર્થ 2 બેચમાં એ બેચના 100% જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર છે બધા તમને મળી જશે તો હા તમે ન્યૂ બેચ ને સામર્થ 4 બેચ ને જૂના 1-2 બેચ ના બધા રેકોર્ડેડ લેક્ચર પણ મળશે લાઈવ લેક્ચર જે ચાલે છે એ પણ રેકોર્ડેડ મળશે એનું કારણ એ છે કે માની લો કે સવારથી સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થયું શરૂઆતના ટાઈમમાં તમારી પાસે કન્ટેન્ટ ઓછું છે રિવિઝન કરવા માટે બરાબર છે ઓછું ચાલ્યું છે ઓછું કન્ટેન્ટ છે તો ટાઈમ બગાડવાનો ના તમારો કોઈ નાનકડો ફેવરેટ સબ્જેક્ટ હોય માની લો કે બિલ્ડિંગ મટીરિયલ્સ છે CPM છે તો CPM એનું રેકોર્ડેડ જોઈ લો એના રેકોર્ડેડ કાઢીને એનું જોવાનું ચાલુ કરી દો સાઈડમાં એક સબ્જેક્ટ પૂરો થતો જાય જો મટીરિયલ આપવામાં રેકોર્ડેડ લેક્ચર આપવામાં અમે કોઈ એવું રાખતા નથી ભાઈ સર અમે તો ફ્રેશ જોઈનિંગ વાળા 2-3 વર્ષથી પ્રિપ કરતા હશે તો એ લઈ જશે સીટ શ્રેયાબેન એવું મગજમાં બિલકુલ નહીં રાખો મેં આગળ પણ કીધું છે આ 350 ની સીટમાં 350 ની અંદર મારા એવા મિત્રો રહી ગયા છે કે જે મારા પહેલા તૈયારી કરતા હતા બરાબર અને રુચિત સાહેબ આયેલા 2.5 મહિના થયા હતા એ પાસ થઈ ગયા છે પણ 2.5 મહિના લોહીનું પાણી કરી નાખવાનું ને તમે તો નસીબદાર છો તમારી પાસે 4 મહિના છે બરાબર છે 4 મહિના છે એટલે લોહીનું પાણી કરશો તો 100% પાસ થશો GS ના પણ મળી જશે યસ GS ના પણ મળી જશે રેકોર્ડેડ લેક્ચર બધાના રેકોર્ડેડ લેક્ચર મળી જશે આગળની લાઈવ લેક્ચર પોર્ટલ ઉપર એ જ દિવસે સાંજે રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે કે એક દિવસ લાગશે એ જ દિવસે સવારે 7:30 થી 10:30 નો લેક્ચર કમ્પ્લીટ થયો તો બપોરે 2 વાગે તમને રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ હશે એપ પર બરાબર છે ને બપોરે 2 વાગે રેકોર્ડેડ લેક્ચર મળશે હર્ષમુખ સરે ચોખ્ખું કીધું કે ગર્લ્સ પાર્ટિસિપેટ થજો સીટ્સ ખાલી રહી ના જાય પણ કેવલ તું કેમ ચિંતા કરે છે ગર્લ્સ ની હે સર બીટેક નું 4th યર ચાલુ હોય એને જોઈન કરાવી લેવાય ક્લાસ કરી લેવાય તમે GWSSB 33 ની અંદર તો ક્વોલિફાય જ છો GWSSB 33 માં તો ક્વોલિફાય જ છો કેવલ કે તારે એ મુદ્દો જ ક્યાંથી આવ્યો ભાઈ ગર્લ્સ વધારે જોઈન થશો આમાં હે ટેન્શન આવી ગયું લાગે તને એટલે ના વાંધો નહીં કશો વાંધો નહીં તો મુદ્દો એક ભાઈ ટેકનિકલ ની અંદર
સેકન્ડ વસ્તુ ટીચિંગ ની અંદર કીધું કે જે મટીરિયલ ક્લાસમાં ભણાઈશું, અહીંયા બોર્ડ પર જે મટીરિયલ ચાલે છે એ જ મટીરિયલ તમારા હાથમાં હશે ને એ જ મટીરિયલ નું રિવિઝન કરવાનું, એની સિવાય બીજું કોઈ પકડવાનું નહીં. બધાની હાર્ડ કોપી મળશે. જીએસ માં બી હાર્ડ કોપી મળશે. જે અહીંયા ચાલે છે ને એ બધાની હાર્ડ કોપી તમને મળશે. તમારે નોટ્સ જાતે એકેની નહીં બનાવવાની. બપોરે 2 વાગે કીધું બ્રો, 10:30 લેક્ચર પતશે તો બપોરે 2 વાગે લેક્ચર અપલોડ થઈ જશે. મોડામાં મોડો બપોરે 4 વાગે. ના, હશે જીએસ નો લેક્ચર હશે. કાલથી કીધું ને તમને, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ કાલ સવારથી ચાલુ થશે, બરાબર છે. કાલે સવારે એકલો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ નો લેક્ચર હશે. બપોર પછી એકાદ 2 દિવસ પછી સવારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને 11 થી 2 વાગ્યા સુધી જીએસ. આ રીતનો થોડોક ટાઈમ ચાલશે આપણો. ઓનલાઈન વાળા લોકોને ટેસ્ટ કઈ રીતે આપવાની રહેશે? બંને રીતે આપી શકો. એપ્લિકેશન પર અપલોડ થઈ જાય છે, તમારા એપ્લિકેશન પર ટેસ્ટ તમે આપી શકો છો. એપ્લિકેશન પર ટેસ્ટ આપી શકો છો. જો બીજી વાત કે અગર હું તમને સવારે 7:30 થી, જો કાલનો શેડ્યુલ કહી દઉં, 7:30 થી 10:30, 7:30 થી 10:30 સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, આ આવતીકાલ પૂરતું રહેશે. એના પછી રેગ્યુલર શું ચાલુ થશે? 7:30 થી 10:30 સોમ તો ચાલુ જ છે, પણ જોડે 11 થી લગભગ 2 વાગ્યા સુધી જીએસ પણ ચાલશે. જીએસ પણ ચાલશે. અને તમે અગર રેગ્યુલર આ 6 કલાક કરો છો તો આ 6 કલાક સિવાય એક્સ્ટ્રા 1 મિનિટ ક્લાસની અંદર હું નહીં બેસવા દઉં. એક્સ્ટ્રા 1 મિનિટ ક્લાસની અંદર નહીં બેસવા દઉં. એનું કારણ એ છે, સિમ્પલ વસ્તુ છે કે તમારી લિમિટેશન હોય ક્લાસમાં બેસવાની. ભાઈ, તમે સ્વામી વિવેકાનંદ નહીં, બરાબર છે કે નહીં, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, તમે સાદા સરળ માણસો જ છો મારા જેવા, તો તમારા મગજમાં ઉતારવાની એક લિમિટેશન હોય. 6 કલાકથી વધારે તમે કોન્સન્ટ્રેશન એક જગ્યાએ ના આપી શકો સારી રીતે. બીજી વાત કે ભાઈ, રોજ અગર હું તમને 6 કલાક ભણાવું છું તો રેગ્યુલર રિવિઝન કરવા માટે, રેગ્યુલર એમસીક્યુ કરવા માટે પણ ટાઈમ જોઈએ ને. કેમ કે શું એક્ઝામમાં હું તમને ભણાવું, તમે એક્ઝામ પાસ કરી દેશો? ના. એક્ઝામ પાસ ક્યારે કરશો? જ્યારે તમે રિવિઝન કરશો ને એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો. હું ભણાવું છું એ તો મારું મીન્સ છે ખાલી, એનાથી તમે શીખો છો ખાલી. એ વસ્તુની જ્યારે પ્રેક્ટિસ કરશો, જ્યારે વાગોડશો અને રિવિઝન કરીને, ત્યારે તમે એક્ઝામ ક્લિયર કરી શકશો. રાઈટ? તો એ વસ્તુ માટે ખાસ કહું છું કે રિવિઝન અને એમસીક્યુ ની પ્રેક્ટિસ મેક્સિમમ થઈ શકે, એના કારણે તમારા લેક્ચર 6 કલાકથી વધારે ક્યારેય નહીં હોય. મારે એવું ચાલાવું જ નહીં કે ભાઈ હું એકલું જીટી જ ચલાવું અને જીટી ચાલે સવારે 10 થી તે રાતે 8 વાગ્યા સુધી. એવા બધા કામ કરવા જ નથી. બિલકુલ કામ નથી કરવા એવા. પીએચડી નહીં પૂરી કરાવડાવવાની મારે તમને, બરાબર છે. તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે 6 કલાક કરતા બિલકુલ વધારે ક્લાસ નહીં. અને આ 6 કલાક પછી ટાઈમ એના માટે આપીએ છીએ, એવું નહીં કે અમારી પાસે ટાઈમ નહીં, એના માટે આપીએ છીએ કે તમે રિવિઝન અને એમસીક્યુ સોલ્વ કરી શકો. પ્રાઇવેટ એમસીક્યુ માટે રમેશ સર તમને બુક કહી દેશે. મોટે ભાગે બુકની જરૂર નહીં પડતી. અહીંથી તમને એમસીક્યુ ની એ બુક આપશું, મતલબ અહીંથી તમને એમસીક્યુ ની પીડીએફ આપશું, એનાથી કામ થઈ જશે. મૂકી દે ને શોભા? હા, બસ એ જ છે. યુઆઈ એસ ને એ જ. જીએસ માટે એમસીક્યુ કહો છો કે ટેકનિકલ માટે કહો છો એમસીક્યુ? જીએસ માટે રમેશ સર આપશે. ટેકનિકલ માટે શુભમ સરે ગઈકાલે ગ્રુપમાં મોકલી ને ભાઈ, યુઆ મોકલી છે, એસ મોકલી, ગુપ્તા એન્ડ ગુપ્તા, રેથલિયા મોકલી, ઈએસસી પ્રીવિયસ યર મોકલી. આ બધી આવી ગઈ એમસીક્યુ માટેની, ઓલમોસ્ટ બધી બુક આવી ગઈ. હા, ચાલે. પ્રિન્ટ આઉટ કરી દો, ચાલે. એની પ્રિન્ટ આઉટ કરાવી દેવાની. અગર ભાઈ મૌલિક કે છે સર ઓનલાઈન ક્લાસ લીધા હોય પણ ટેસ્ટ ગાંધીનગર આપવા આવી શકાય, અમદાવાદ રહું છું, હા આવી જજો, કોણ ના પાડે છે, મોસ્ટ વેલકમ. અગર તમે ઓનલાઈન વાળાને એવું લાગતું હોય કે ના ભાઈ અમારે ટેસ્ટ સિરિયસલી આપવી છે તો ગાંધીનગર આવી જજો. પણ ટેસ્ટ જે દિવસે જાહેર થાય ને એ દિવસે કહેજો અમને. એવું ના થાય કે ભાઈ 50 જણ ઓનલાઈન વાળા ગાંધીનગર આવીને ઉભા રહે ને અમે પ્રિન્ટ જ કઢાઈને બેઠા છીએ 100 જણની, કે જેટલા ઓફલાઈનમાં છે એની જ કઢાઈને બેઠા. એટલે તમારે પહેલા જાણ કરી દેવાની કે સર હું ઓનલાઈન છું ને તો ઓફલાઈનમાં ટેસ્ટ આપવા આવું છું, એટલે તમારી અરેન્જમેન્ટ કરતા ફાવે અમને. સર વોટ યુ સજેસ્ટ, ઓનલાઈન કે ઓફલાઈન? સોહેલભાઈ, પ્યોર તમારા ઉપર ડિપેન્ડ કરે, ઓનલાઈન લેક્ચર લેવા કે ઓફલાઈન લેક્ચર લેવા. જો એક બેસ્ટ વસ્તુ, બંનેના ફાયદા છે, બંનેના ગેરફાયદા છે. અગર ઘેર પૈસાની તકલીફ નહીં તો, અને ઘરે પૈસાની તકલીફ નહીં અને પોતાને બહાર નીકળવામાં કોઈ તકલીફ નહીં, તો ઓફલાઈન ક્લાસ લેવામાં કોઈ જ વાંધો નહીં.
ઓફલાઈન ક્લાસ લેવામાં. કારણ શું છે કે ઓફલાઈન ની અંદર બેનિફિટ એ છે કે તમને ખબર પડશે કે તમારી કોમ્પિટિશનમાં શું ચાલે છે, તમારી આજુબાજુની પબ્લિક શું કરે છે એ ખબર પડશે. તમે આઈને લાઇબ્રેરીમાં બેસશો તમને એક માહોલ મળશે આ જગ્યાએ, બરાબર છે. પણ અગર એવું હોય શુભમ સાહેબ ને જેવું હતું, જો મારો પહેલેથી મોટિવ એવો રહ્યો છે કે હું જ્યારે તૈયારી કરતો તો મને તૈયારીમાં વખતે એવું કોઈ દિવસ એવું ના ફીલ થાય કે ના ભાઈ મારે ઘર છોડીને જવું પડશે. હું કોલેજ કરવા સુરત ગયો, એમાંથી છેલ્લા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ હતી તો હું પાછો બોમ્બે 4 મહિના આઈઆઈટી બોમ્બે રહ્યો, એના પછી 1.5 વર્ષ પાછો દિલ્હી રહ્યો, પછી 2 વર્ષ 8 મહિના 9 મહિના જેવું રાજકોટ રહ્યો. તો મને ટ્રાવેલ કરવું ગમે છે, મને સ્ટેટની બહાર રહેવું પણ ગમતું હતું. આ મારો પર્સનલ વ્યૂ હતો એટલે હું બહાર જતો હતો. જયારે શુભમ સરે ગઈકાલે કીધું કે ભાઈ શુભમ સાહેબને પોતાને જ પર્સનલ એવું છે કે ભાઈ મારા ગુજરાતને ઘર છોડવું જ નહીં. તો જેને એવું હોય કે ભાઈ મારે ઘર નથી છોડવું એના માટે ઓનલાઈન બેસ્ટ છે. જેને એવું હોય કે ના ભાઈ બહાર જવાથી એ માણસને કોઈ તકલીફ નથી ને હું એડજસ્ટ થઈ શકું છું એન્વાયરમેન્ટમાં, બહારના એન્વાયરમેન્ટમાં, તો તમે ગાંધીનગર આવી શકો. ગાંધીનગર તમને એ ટાઈપનું એન્વાયરમેન્ટ મળશે. સર તમે જોબ સાથે કઈ રીતે પ્રિપેરેશન કરતા હતા, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરતા હતા, જેવીન ગઈકાલે સાહેબે કીધું ને એ રીતે મેં મારા ઓફિસના પટ્ટાવાળા પાસેથી ચાવી લઈ લીધી હતી. રાજકોટથી છે, રાજકોટથી કોઈ બેઠું હોય તો ખબર, રાજકોટ રેસકોર્સ રોડ પર પોલીસ હેડક્વાર્ટરમાં મારી ઓફિસ હતી પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં. ત્યાં આગળ ભગો કરીને એક પટાવાળો હતો, એની પાસેથી ચાવી લઈ લીધી હતી. રાતે હાજે લોક મારીને જાય ને 7 સાડા 7 એટલે એની પાસેથી ચાવી લઈ લેવાની. સવારે 7 વાગે આવીને લોક હું ખોલતો હતો ઓફિસનું. આઈને પ્રેમથી ઓફિસ આવીને લોક ખોલીને વાંચવા બેસી જવાનું. ક્યાં સુધી? 9:30 વાગ્યા સુધી. જ્યાં સુધી પટ્ટાવાળા સાફ સફાઈના કર્મચારીઓ ના આવે ત્યાં સુધી. 9:30 પછી ચા નાસ્તો કરવા જવાનું. 10 વાગ્યાથી નોકરીએ કરવાનું. 6 વાગે પબ્લિક નોકરી પતાવીને ઘરે જતી રહે એટલે પાછું બેસવાનું વાંચવા માટે, જ્યાં સુધી ઓફિસને બંધ કરવાનું સાફ સફાઈ નથી ચાલતું. એટલે ભગો પાછો લેવા આવે, સાહેબ ચાવી આપો હવે ઘેર જવું છે. ત્યારે આપણે ઊભા થવાનું જગ્યા પરથી, પછી આપણે રૂમે જવાનું. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે, બરાબર છે. આના સિવાય બીજો કોઈ સરળ રસ્તો નથી. જોબ સાથે તૈયારી આમ જ થાય, આના સિવાય ના થાય. હજી આની અંદર બીજો એક વસ્તુ એડ છે કે બપોરનો લંચ બ્રેક જે 2 કલાક મળે ને એમાં તમને જમતા છે ને ખાલી 1.5 કલાક લંચ બ્રેકમાં તમે નીકળતા હો જોબ વાળા, બરાબર છે. એમાં ગપ્પા મારવાનું ને પારકા પંચાયત કરવાનું, સરપંચ બનવાનું બંધ કરી દેવાનું, બરાબર. જેટલા ઓટલા હોય જ્યાં જ્યાં તમે બેહીને પંચાયત કરતા હોય બધા ઓટલા તોડી નાખવાના, તમે બેહી જ નાખો એટલે, ઠીક છે. તો આનાથી ફાયદો શું થશે કે બપોરનો જે તમારો 1.5 કલાકનો લંચ બ્રેક પડે છે ને એમાંથી તમે જમવાનું કામ ખરેખર 20 મિનિટ જ કરો છો, બાકીની 1 કલાક ને 10 મિનિટ આજે જવા દો છો એ આ રીતે લો. જોબ વાળા છો તમારે ટાઈમ ચોરવો પડશે. વર્ક આસિસ્ટન્ટ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, ચોખ્ખું કહું છું ટાઈમની ચોરી કરવી પડશે વાંચવા માટે. અને ટાઈમની ચોરી ઓફિસના કલાકોમાંથી કરવાની નથી કહેતો, તમારી પોતાની દિનચર્યામાં તમે જે ટાઈમ વેસ્ટ કરો છો જેનું તમને ભાન જ નથી એમાંથી ચોરી કરવાનું કહું છું, રાઈટ. બધા આજે ઘેર જઈને પોતાનો સ્ક્રીન ટાઈમ જોજો. ફોન પર સેટિંગ્સમાં આવે છે સ્ક્રીન ટાઈમ, અને સ્ક્રીન ટાઈમમાં લખેલું હશે કે કયો એપ્લિકેશન તમારા કેટલા કલાક ખાય છે, બરાબર. એનાથી ચોખ્ખું ભાન થશે. દિવસમાં ફોન તમારા કેટલા કલાક ખાય છે એ ખબર પડે છે. ઓન એન એવરેજ પબ્લિકનો, તમારી એજ પર પબ્લિકનો સ્ક્રીન ટાઈમ 4 કલાક 5 કલાક આરામથી હોય છે, અને એમાંથી કલાક જેટલું તમારું યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ નીકળતું હોય છે. ઇન્સ્ટાગ્રામ બંધ કરી દેજો ભાઈ, બરાબર છે. સાહેબ લાઇબ્રેરી જોઈન કરાય કે ઘરે પ્રિપેરેશન કરાય, વિચ ઇઝ બેસ્ટ સર? ભાઈ તને વાંચવામાં ઘરે અગર અનુકૂળ આવે છે તો લાઇબ્રેરી જવાની જરૂર નહીં. અગર ઘરે નથી ફાવતું, ઘરે નોઈઝ વધારે રહે છે, ઘરે આજુબાજુનો ડિસ્ટર્બન્સ વધારે છે, નાના ભાઈ 2-3 નાના ભાઈ છે જે હળી કરી રાખે છે, તો ભાઈ લાઇબ્રેરી જતું રહેવાય. મારા કેસમાં એવું હતું હું ગાંધીનગર મહિનો 1.5 મહિનો 3-4 મહિના જ રહ્યો હતો તૈયારીના ફેઝમાં ગાંધીનગર, ને કોવિડ વખતે રહ્યો જ તો હતો. કઝિન હતો ભાઈ, નાનો કઝિન, જોઈન્ટ ફેમિલીમાં રહું, ના કઝિન હતો નાનો, તો હળી કરે રાખે. એને હવે 10th માંડ પતવા આવ્યું હોય તો એ ભાઈ મસ્તીના મૂડમાં હોય કે ભાઈ ચલો લાઈફ એન્જોય કરીએ છીએ. એ વખતે પબજી ચાલતું તો આખો દાડો ટીચર રાખે એટલે બખારો હોય. બહુ ચિંતા નહીં કરવાની, ટેરેસ પર જતા રહેવાનું, ધાબા પર બેસો, આરામથી વાંચો, બરાબર. સર વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશનમાં ગાંધીનગર વર્કલોડ કેવો હોય? ભાઈ જેવીન હમણાં મેં કીધું, હવે આ ફાલતુ સવાલો ચાલુ થઈ ગયા કે આ જગ્યાએ વર્કલોડ કેવો હોય ને અહીંયા વર્કલોડ કેવો હોય. ભાઈ વર્કલોડ ગમે ત્યાં હોય, 10 થી 6 સિવાયનો વર્કલોડ ક્યાંય નહીં હોતો. 10 થી 6 સિવાયનો વર્કલોડ ક્યાંય નહીં હોતો. 8 કલાક ઊંઘવાના, 8 કલાક નોકરીના, બાકીના 8 કલાક વાંચવાના. આ સિવાય બીજું કંઈ નહીં. બાકીની બધી વસ્તુઓ આની અંદર એકબીજામાં એડજસ્ટ કરીને કરી લેવાની. આરયુ શેડ્યુલ હશે તો પરીક્ષા પાસ થશે, ઠીક છે. તો આરયુ વાર્તા હતી ભાઈ. સેકન્ડ પોઈન્ટ કીધો કે ભાઈ મટીરિયલમાં શું કરવાનું,
તમને વાંચવા માટે એક્સ્ટ્રા મટીરિયલ નહીં આપીએ, બરાબર છે. નેક્સ્ટ જો કે બીજી વાત એ કરવી હતી કે ફેકલ્ટીઝમાં મેં તમને કીધું એને થોડુંક મારે ઇલોબરેટ કરવું છે. હજી કયું કીધું કે અહીંયા આગળ જ્યારે અમે લોકો આવીશું ત્યારે એઝ એન એન્જિનિયર્સ આવીશું. એન્જિનિયર્સ આવીશું એટલે તમને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું. આ કરવાનું ડૂઝ અને આટલું નહીં કરવાનું ડોન્ટ્સ, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું. આ જ ફરક છે એન્જિનિયર ને ટીચરની અંદર. તમને ખબર હોય તો ભાઈ ઇલેક્શન ડ્યુટી આવે, બધાની ઇલેક્શન આવે ને ત્યારે ઇલેક્શન ડ્યુટી આવે. તમે ગવર્મેન્ટમાં લાગી જાઓ ને એટલે ઇલેક્શન ડ્યુટી આવશે, ઠીક છે. તો ઇલેક્શન ડ્યુટીમાં ભાઈ પ્રિસાઇડિંગ ઓફિસરને તમે પેલો વોટ આપવા જાઓ, વોટ આપે છે ને બધાએ, વોટ આપે છે કે નહીં આપ્યા? વોટ આપે છે? કેટલાય વોટ નહીં આપ્યા હજી સુધી? 18+ તો છે ને, કોઈ 18 બિલો નહીં તો મને કહેજો, તો ફિલ્ટર કરવા લાગુ મારા શબ્દોને ઘણી વાર. હજી શરૂઆતમાં એટલે એટલી ડાર્કનેસ નહીં આવ્યું. એમએલએ એમપી ને યસ વોટ આપવા જાઓ છો બધા, વોટ આપવા જાઓ છો, વેરી ગુડ. તો વોટ આપવા જાઓ જ્યારે, ત્યારે જે તમારું ઇલેક્શન કરાવતો હોય ત્યાં જે ઓફિસર બેસા હોય પ્રિસાઇડિંગ ઓફિસર, એ ગવર્મેન્ટ ઓફિસર જ હોય. તમે અગર આસિસ્ટન્ટ એન્જિનિયર થશો ને તો ઇલેક્શન ડ્યુટી આવશે, ઠીક છે. તો ટ્રેન્ડ કેવો છે તમને ચોખ્ખું સમજાવી દઉં કે જે ઇલેક્શન કરાવે ને કોઈ પણ ડિસ્ટ્રિક્ટનો કલેક્ટર ઇલેક્શન કરાવે, કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇલેક્શન કરાવે એના જિલ્લામાં, અને એના જિલ્લામાં ઇલેક્શન કરાવવા માટે એ સૌથી પહેલા ટ્રાય કરે કે મેક્સિમમ એન્જિનિયર્સને પકડે, મેક્સિમમ એન્જિનિયર્સને પકડે. અને એની લાસ્ટ પ્રાયોરિટી કોણ હોય ખબર છે? પ્રોફેસર્સ ને ટીચર્સ. ટીચર્સ અને પ્રોફેસર્સ આ લાસ્ટ પ્રાયોરિટી હોય. એન્જિનિયર્સ એની ફર્સ્ટ પ્રાયોરિટી હોય. શું રીઝન છે આનું ભાઈ? ના પરફેક્શન નહીં, પરફેક્શન નહીં ભાઈ, બિલકુલ નહીં. એ ને ઝોનલ ઓફિસર જ બને, મોસ્ટ પ્રિસાઇડિંગ બી બને છે, ઝોનલ બી બને છે. મારો ફ્લાઇંગ સ્ક્વોડમાં નંબર હતો, હું ફ્લાઇંગ સ્ક્વોડમાં હતો. યસ, વેરી ગુડ હાર્દિક. સોલ્યુશન લાવે, બરાબર છે. આ જે એન્જિનિયર્સ છે ને, આનો નેચર હોય છે પ્રોબ્લેમ સોલ્વિંગ નો. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ વધારે હશે, બેસ્ટ હશે, ઠીક છે. છેલ્લે મત ગણતરી કરવા ગયા છેલ્લે ભેગા ના થતા હોય તો એન્જિનિયર્સ ગમે તેમ કરીને પોતાનું દિમાગ લગાવીને 0-0 કરીને સહી મારીને મૂકી દેશે. કામ પૂરું, કામ પૂરું કરવાની વાત, પ્રોબ્લેમ સોલ્વ કરીને કામ પૂરું કરવાની વાત. જ્યારે આ ટીચર ને પ્રોફેસર શું કરશે? સાહેબ આ નહીં થયું, સાહેબ આ નહીં થયું, આ તાળો મળતો નથી, આ બે આંકડા મળતા નથી, મારી પાસે રબર નથી, મારી પાસે સ્ટેપલર નથી. આનું કામ જ આ રીતે છે ટીચર અને પ્રોફેસર્સ, બરાબર છે. આ સોલ્વ કરવા પાછળ નહીં વાગે, આ શેના પાછળ ભાગશે? વાગોળવા પાછળ, વાગોળવા પાછળ. કે મને આ તકલીફ છે ને હું એકની એક તકલીફ વાગોળે રાખું. તો ગામની અંદર મેં તમને કીધું ખોટી જગ્યાએ ના જતા, ખોટી જગ્યા વાળા બધા જ ટીચર્સ છે ભાઈ, અને બધા જ પ્રોફેસર છે જે તમને એન્જિનિયરિંગનો સિલેબસ વાગોળે છે, એન્જિનિયરિંગના સબ્જેક્ટને વાગોળે છે, બરાબર છે. એવું શીખવાડે તમને કે ભાઈ એકલું હાઇડ્રો કરી દો પાસ થશો, એકલું જીઓટેક ને સોમ કરી દો પાસ થશો. ના ભાઈ, અહીંયા આગળ વાત કરીશું એન્જિનિયર્સની, અહીંયા આગળ હું વાત કરીશ, અહીંયા જે ભણવા આવશે એન્જિનિયર્સ આવશે, અને એ કઈ રીતે કામ કરશે એ દરેક સબ્જેક્ટને પોતાનું ઇમ્પોર્ટન્સ સમજાવશે. દરેક સબ્જેક્ટનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે, દરેક સબ્જેક્ટનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. અને ગમે તે રીતે મહેનત કરીને ભાઈ જીપીએસસી ની એક્ઝામ સોલ્વ કઈ રીતે કરવી, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સાથે, એ પાસ થતા શીખવાડશે. એટલે કહું છું તમારા મિત્રોને ખાસ કહેજો કે ડાયરેક્શન ખોટું ના પકડે. એન્જિનિયર્સ અને પ્રોફેસર્સમાં આ ફરક છે. અહીંયા કોઈ સાહેબ એઝ અ લેક્ચરર કે એઝ અ પ્રોફેસર ન થાવ તો અહીંયા આગળ બધા એન્જિનિયર્સ આવે છે કે જે ઓલરેડી જીપીએસસી ક્વોલિફાઈડ છે, ઠીક છે. તો આ બેઝિક ફંડના 2-4 વસ્તુઓ મારે તમને એકેડેમી વિશે કેવી હતી એ ડિસ્કસ કરી. હાઇડ્રોલોજી સબ્જેક્ટનો ઓવરવ્યુ જોઈએ છે તો લઈ લો, બાકી કોઈ અર્થ નથી, કેમ કે આના પછી પણ હું ચાલુ કરીશ તો 0 થી જ હાઇડ્રોલોજી સબ્જેક્ટ ચાલુ કરવાનો છું. તમારા ડાઉટ હોય એ બોલો. સર ગ્રુપમાં ડ્રાઈવની લિંકની પીડીએફ આવી છે અને બીજી આઈએસ માસ્ટરની લિંક પણ છે, તો કઈ પ્રિન્ટ આઉટ કરાવું? જો એક મેડ ઇઝીની હશે, એક આઈએસ માસ્ટર હશે, બંનેમાંથી તમને જે યોગ્ય લાગે એ કરાવો. બંને ઓલમોસ્ટ સેમ જ છે, એ જાજો ફરક નથી. આઈએસ માસ્ટરની અંદર સોલ્યુશન વ્યવસ્થિત છે, આઈએસ માસ્ટરની કરાવી દો, પ્રિન્ટ ચાલશે. આઈએસ માસ્ટર મેડ ઇઝી અને આઈએસ માસ્ટર બંને ઈએસસી ના પીવાયક્યુ ની છે ને, એમાં આઈએસ માસ્ટર સારી. અને જીપીએસસી ના પ્રીવિયસ યર ક્વેશ્ચન માટે યુઆઈની બુક કરજો.
વાયસી ની જરૂર અંકુરભાઈ ઈએમઆઈ માં ફી, હા ભાઈ એકેડેમી પર વાત કરી લે, બધી વ્યવસ્થા આપશું. આમાં કોઈ પણ તમને એવું નહીં કહીએ કે ભાઈ હાલને હાલ બોચી પકડીને કે ભાઈ ફી ભરો નહીતર તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થશે. સર આજે રજીસ્ટ્રેશન ચાલુ છે, બધું ચાલુ જ છે અહીંયા, 7 થી ચાલુ જ રજીસ્ટ્રેશન. બરાબર, રજીસ્ટ્રેશન ચાલુ જ છે આજે સામર્થ 4 નું. હા ટેસ્ટ સિરીઝ જોઈ લો ભાઈ, ટેસ્ટ સિરીઝ ની અંદર કેમના સીન છે. ટેસ્ટ સિરીઝમાં બે રીતની ટેસ્ટ હશે. એક ટેસ્ટ હશે જે સબ્જેક્ટ ચાલુ છે ત્યારે કન્ટિન્યુએશનમાં લેવાશે, ટોપિક વાઇઝ, ચેપ્ટર વાઇઝ. ટોપિક તો નહીં, ચેપ્ટર વાઇઝ હશે. અને ચેપ્ટર ની અંદર પણ એવું નહીં હોય કે એક ચેપ્ટર ચાલ્યું તો એકની ટેસ્ટ લેવાય કે ના. અગર સ્ટ્રેસ સ્ટ્રેન, જેમ કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે તો કાલે પહેલો ટોપિક સ્ટ્રેસ સ્ટ્રેન છે. હવે પહેલો એકલા સ્ટ્રેસ સ્ટ્રેન ની અંદર ક્વેશ્ચન જ 10 થી 15 નીકળે છે તો એ એકલા ચેપ્ટર ની ટેસ્ટ નહીં હોય, કમ્બાઇન્ડ 2-3 ચેપ્ટર ચાલ્યા, સ્ટ્રેસ સ્ટ્રેન, પ્રિન્સિપલ સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસ છે, આ બધા કમ્બાઇન્ડ ચેપ્ટર થઈ ગયા તો એ બધાના ભેગી ટેસ્ટ નીકળશે. તો ઓન એન એવરેજ એકાદ સબ્જેક્ટમાંથી તમે એ રીતે નીકળો તો 2-3 ચેપ્ટરના કોમ્બિનેશન કરીને ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આવશે. એ આખો સબ્જેક્ટ પતશે પછી એપ્લિકેશનમાં તમારા એપ્લિકેશનની અંદર સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અપલોડ થઈ જશે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ પત્યો તો સોમની ટોટલ ફૂલ સબ્જેક્ટની 3 ટેસ્ટ અપલોડ થઈ ગઈ. બરાબર છે. સોમના પછી ચાલે છે માની લો કે હાઇડ્રો, તો હાઇડ્રોની તો પેલી ચેપ્ટર વાઇઝ તો રહેશે જ. હાઇડ્રો પતશે એટલે હાઇડ્રોની ઇન્ડિવિજ્યુઅલ 3 ટેસ્ટ અપલોડ થશે, પણ હાઇડ્રો અને સોમની કમ્બાઇન્ડ ટેસ્ટ પણ અપલોડ થશે 50 માર્કની એક. તો આનાથી શું, જ્યારે સબ્જેક્ટ ભેગા થાય છે ત્યારે તમે કઈ ટાઈપનું રિવિઝન કરી શકો છો એ ત્યારે ખબર પડશે, જ્યારે ટેસ્ટ હું ભેગી લેવાનું ચાલુ કરું ત્યારે. બરાબર છે. વાયસીટી એક્સ્ટ્રા ટાઈમ ના બધું પતે પછી કરાય, છેલ્લે કરાય ભાઈ વાયસીટી. વાયસીટી છેલ્લે રખાય. સૌથી પહેલા હું પર્સનલી, જો અગર તમે અત્યારે જ તૈયારી ચાલુ કરો છો, સામર્થ 1 સામર્થ 2 વાળા, જે સામર્થ 1 ને સામર્થ 2 વાળા છે જેનો 80% સબ્જેક્ટ સિલેબસ કમ્પ્લીટ થયો છે એ લોકો ફોકસ કરી શકે, ઈએસી કરવી હોય તો કરાય. બટ તમે જે સામર્થ 3 અને સામર્થ 4 અત્યારથી પ્રિપેરેશન ચાલુ કરો ને તમારી પાસે 4.5 મહિના જ છે, તો સૌથી અસરકારક બુક છે ભાઈ જીપીએસસી ના પ્રીવિયસ યર ક્વેશ્ચન, યુવા. બરાબર છે, સૌથી અસરકારક. એનાથી તમને 100% આઈડિયા આવશે. યુવા કરો, રેથલિયા કરો, આ બે ઇનફ થઈ ગઈ. અને રેથલિયા હું એટલે ના પાડું છું કે ભાઈ હવે એનો ટ્રેન્ડ જે છે એ એક્ઝામનો ટ્રેન્ડ છે. આજથી છેલ્લા 2 વર્ષ એક્ઝામનો ટ્રેન્ડ રેથલિયા ઉપર રહ્યો હતો. ચેરમેન બદલાયા એટલે એક્ઝામનો ટ્રેન્ડ 100% બદલાશે, એટલે રેથલિયા ટ્રેન્ડમાંથી શિફ્ટ થશે. એટલે યુવા તો કરો જ, યુવા જોડે ગુપ્તા કરવી હોય તો ગુપ્તા કરાય. યુવા અને ગુપ્તા આ બે રાખો, મોર દેન સફિશિયન્ટ થઈ ગયું. યસ મળશે, પીડીએફ પ્રિન્ટમાં મળશે, હેન્ડ રિટન નોટ્સની પીડીએફ મળશે. તમને પીડીએફ તો ઓલરેડી આપી દીધી મેગલબેન. મેગલબેન બધી પીડીએફ ગઈકાલે ગ્રુપમાં શેર કરી દીધી. એની પ્રિન્ટ જે છે, મટીરિયલ જે છે આપણું, એ બધું પ્રિન્ટ થઈને તમારા ઘર સુધી પહોંચી જશે. તમે જેવું રજીસ્ટ્રેશન કરાવશો, ફીસ પે કરશો, તરત બીજા દિવસે કુરિયર થઈ જશે. અહીંથી 3 દિવસની અંદર તમારા ઘેર મટીરિયલ આવી ગયું હશે. સર ઓફલાઈનમાં ક્લાસ પત્યા પછી તમે જે સ્ટુડન્ટના ડાઉટ સોલ્વ કરાવો છો એ રેકોર્ડિંગ ભલે બંધ કરી દેજો, બટ અમને ઓનલાઈન વાળાને લાઈવમાં જોવા દેજો ને. ઓકે, કઈ વાંધો નહીં, નો ઇશ્યુ. હા મળશે 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 મળશે, ઓનલાઈન મળશે. જે વસ્તુ ઓનલાઈન ને મળે છે ને એ તો ઓફલાઈન ને મળવાનું જ છે. એના સિવાય એક્સ્ટ્રા વસ્તુ એ કે તમને ક્લાસનું ઓફલાઈન એક્સેસ મળે છે. અહીંયા તમે રૂબરૂ આવીને ભણો છો અમારી સામે બેહીને, અને બીજું ટેસ્ટ તમે બધી ઓફલાઈન આપશો. અને સર જોડે લાઈવ ફેસ ટુ ફેસ તમને ઇન્ટરેક્શન કરવા મળે એ રહ્યું. સર ઓનલાઈન કોર્સ વેબસાઇટ પરથી પરચેસ કરીને લેવાનો કે કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેવાનું? કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. બરાબર, નંબર છે 90 239 777 47 81 281 57 700. બે નંબર છે. સર હજુ નથી આવ્યું મટીરિયલ. સંજય આઈફોન, સંજયભાઈ રજીસ્ટ્રેશન કરાવી દીધું તમે SS4 ની અંદર? તો ચેક કરાવી લઉં કેટલે પહોંચ્યું મટીરિયલ. યુઝ્યુઅલી 3-4 દિવસમાં પહોંચી જાય, એકાદ વીક થયું હશે તો. ઓકે, જોઈ લઉં કેટલે પહોંચ્યું છે મટીરિયલ. સર થોડા ટાઈમ પછી ઓનલાઈન માંથી ઓફલાઈન કરવું હોય તો કેવલ કે જે થોડા ટાઈમ પછી ઓનલાઈન માંથી ઓફલાઈન કરવું હોય, શુભમ સાહેબને વાત કરી લેવાની. બરાબર છે, શુભમ સાહેબને વાત કરી લેવાની થોડા ટાઈમ પછી. કેમ કે તારો મૂડ ક્યારે થાય છે ને ઓનલાઈન માં ઓફલાઈન શિફ્ટ કરવાનો એ ખબર નહીં પડતી. ભાઈ તું પાછો આય, સર હવે મારે ઘેર જવું છે, ભાઈ મમ્મીની યાદ આવે છે, મારે ઘેર જવું છે, એકલા નહીં રહેવાતું, એટલે હું પાછો ઓનલાઈન શિફ્ટ કરીશ. ભલું પૂછું. ઓનલાઈન તમે દેખાવ એવું સેટિંગ કરો ને. મારું થોબડું નહીં હારું યાર, હું નહીં રૂપાળો લાગતો અને એટલે મારે નહીં બતાવો, શકલ નહીં બતાવી યાર.
પછી મારે હજી તો હું અપરિણિત છું, પછી કેટલા બધા માંગા આવવા લાગે હું મારું શકલ બતાવું તો, એટલે એવું બધું મારે નહીં કરવું, બરાબર છે. હા બસ એક્ઝેક્ટલી પાર્થે કીધું ને, હું હોટ છું એ જ રીતે. પોસ્ટિંગ ત્યાં મળે તો આવી જાવ. ઓકે સમજી ગયો. ઓકે સમજી ગયો. બાકી બોલો કઈ ડાઉટ, કઈ ડિફિકલ્ટી? બાકી કાલથી રેગ્યુલર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થાય છે. આજે હાઇડ્રો મેં તમને કીધું એમ કે ઓવરવ્યૂ જોવું હોય તો ચલો ઓવરવ્યૂ જોઈ લો સબ્જેક્ટનો. યસ, લઈ જ લઈએ. બેસિક જોઈ લો, ખાલી શું છે કન્ટેન્ટ, શું છે એટલીસ્ટ એ તો જોઈ લો. બધું 100%, કઈ જ બાકી નહીં. પેજ નંબર પહેલું તો નહીં કાઢવું, આખી પીડીએફ એ નથી ઉઠાવી. ઉભા રહો, આખી પીડીએફ એન્ટર બી નહીં થાય, 1 થી 100 એન્ટર કરાવીએ. મોર દેન 100 પેજીસ ક્યાં છે જ પણ મારા ભાઈ. બરો ને પહેલા 30 કરીએ. ઓકે સર, 2021 બેચ વાળાનું મટીરિયલ છે. શુભનું ચાલે કે ન્યૂઝ પ્રિન્ટ લેવી પડશે? અગર જૂનું મટીરિયલ છે, રજીસ્ટ્રેશન તમે કરાવો છો તો રજીસ્ટ્રેશનની જોડે ફ્રીમાં નવું મટીરિયલ આવશે જ. ઠીક છે, થોડા ઘણા ચેન્જીસ થયા છે મટીરિયલમાં, કેમ કે સિલેબસ બદલાયો છે. સેમ નથી, ચોખ્ખું કહી દઉં, સેમ મટીરિયલ નથી. સેમ મટીરિયલ, હા, જે અહીંયા તમને મટીરિયલ આપશે એ લેટેસ્ટ હશે. એ સિલેબસ પ્રમાણે જે અપડેટ થયું છે એ લેટેસ્ટ હશે. સર, ઓનલી ટેસ્ટ સિરીઝ જોઈન થઈ શકે? શું ટાઈમ ટેબલ અલગથી પ્રોવાઈડ થાય છે? ટેસ્ટ સિરીઝ માટે અલગથી ટાઈમ ટેબલ બનશે, એ શુભમ સર બનાવશે. શેના માટે બનાવશે? કે જે સ્ટુડન્ટ એવા છે કે જેમણે ઓલરેડી પહેલા એક વખત કોર્સ કરી લીધો છે, પહેલા એક વખત ક્લાસ કરી દીધા છે ને એમને બીજી વખત ક્લાસ કરવાની જરૂર નથી, જેમને ખાલી પ્રેક્ટિસની જરૂર છે રિવિઝન સાથેની, તેમ એમના માટે શિડ્યુલ સાથેની ટેસ્ટ સિરીઝ નીકાળવાના છીએ. લગભગ 1 અઠવાડિયા જેવો ટાઈમ થશે. તમે રિવિઝન ચાલુ રાખો, એકેડેમીના નંબરને ફોલો કરતા રહેજો. કઈ બી ન્યૂઝ હશે તમને દરેક ગ્રુપની અંદર મેસેજ આવશે. સર, ક્લાસ નોટ્સ અને યુવા પબ્લિકેશન ઇનફ છે પ્રેક્ટિસ માટે કે પછી બીજું પણ જોઈશે? ક્લાસ નોટ્સ, ક્લાસના લેક્ચર જોયેલા હોવા જોઈએ. યુવા પબ્લિકેશન અને યુવા પબ્લિકેશન જોડે એક ગુપ્તા રાખવી હોય તો ગુપ્ત. આ 3 વસ્તુ, કોઈ બી 3 વસ્તુ મોર દેન સફિશિયન્ટ થઈ ગઈ. પણ આ 3 વસ્તુ તમે લોકોએ 5 થી 10 વખત, મતલબ જેટલી વખત ફેરવી એકાય એટલી વખત ફેરવવી પડશે. જોઈ લો હાઇડ્રોલોજી સબ્જેક્ટના ઓવરવ્યુની અંદર. હાઇડ્રોલોજી તમારું મટીરિયલ જ છે ભાઈ, આ એ જ સમજજો. આ જ રીતે ક્લાસમાં ચાલશે. તમને ઓવરવ્યુ આપું છું ને તો ક્લાસમાં કઈ રીતે ચાલશે એનું ડેમો પણ થઈ ગયું. આ જોઈ લો ભાઈ, ક્લાસમાં ચાલશે સેમ આ રીતે. અહીંયા આગળ આ તમને જે પ્રિન્ટ આપીએ છીએ ને મટીરિયલ, આ એ જ મટીરિયલ છે. ક્લાસમાં તમને આમાંથી જ ભણવામાં આવશે ને તમારે ટેબલ પર આ જ લઈને બેસવાનું પ્રિન્ટ ફોર્મમાં, ને હું કહું એ ટીક કરવાનું ને આ સમજવાનું. કરું છું, ઝૂમ કરું છું, લ્યા કરું છું પ્રોપર. ખમી જા. જોઈ લો હાઇડ્રોલોજી ટોટલ 8 ચેપ્ટર છે. પહેલું ઇન્ટ્રોડક્શન, પ્રેસિપિટેશન, ઇવોપરેશન, ઇન્ફિલ્ટ્રેશન, સ્ટ્રીમ ફ્લો મેઝરમેન્ટ, રન ઓફ, હાઇડ્રોગ્રાફ, ફ્લડ અને ફ્લડ રાઉટિંગ. રાઈટ, 8 ચેપ્ટરના નામ તો ખબર પડી ગઈ. પણ હવે આપણા કામનું શું છે? આના પછી જો નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન ની અંદર શું કહે છે ભાઈ? હાઇડ્રોલોજી કોને કહેવાય? તો હાઇડ્રોલોજી ઇઝ ધેટ સાયન્સ that deals with occurrence, circulation and distribution of water of the earth and earth's atmosphere. હાઇડ્રોલોજી કોને કહેવાય? ભાઈ હાઇડ્રોલોજી એ સાયન્સ છે, વિજ્ઞાન છે. કયું વિજ્ઞાન છે? કે જે પૃથ્વી અને પૃથ્વીના એટમોસ્ફિયરમાં પાણીનું ઉદ્ભવ કઈ રીતે થાય છે. અકરન્સ એટલે કે ઉદ્ભવ. પાણી આવે છે તો પાણી આવે છે કઈ જગ્યાએથી? સર્ક્યુલેશન, મતલબ ક્યાંથી ક્યાં ગાયબ થાય છે? દરિયામાંથી એવોપરેટ થઈ ગયું કે ભાઈ નદીમાંથી દરિયામાં જતું રહ્યું? ડિસ્ટ્રીબ્યુશન, વહેંચાયેલું કઈ રીતના છે? કયા કોન્ટિનેન્ટમાં કેટલું પાણી છે? આઈસ કેપ્સની અંદર કેટલું પાણી છે? રિવરની અંદર કેટલું પાણી છે? પ્યોર વોટર કેટલું છે? આ બધાના કેલ્ક્યુલેશનની વાત કરશે. આ બધાના ગણતરીની વાત કરશે. એ સબ્જેક્ટનું નામ છે હાઇડ્રોલોજી, જેમાં મેઝરમેન્ટની વાત કરશે. તો ભણશું શું આ સબ્જેક્ટમાં? આ સબ્જેક્ટની અંદર ભણશું શું આપણે? આ સબ્જેક્ટની અંદર આપણે ભણશું
કે જેટલી પણ હાઇડ્રોલોજીકલ પ્રોસેસ છે એ બધે હાઇડ્રોલોજીકલ પ્રોસેસનું મેઝરમેન્ટ કઈ રીતે થાય જોઈ લો. હાઇડ્રોલોજીકલ સાયકલ લખી છે. હાઇડ્રોલોજીકલ સાયકલ આ બચપનથી તમે ભણ્યા હતા આવું? આવું ધોરણ 6 માં આવતું હતું કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં સમુદ્ર ગરમ થાય છે, ગરમ થઈને એમાંથી બાષ્પ બને છે, વરાળ નીકળે છે, વરાળ ઉપર જઈને વાદળા બને છે, એ વાદળા જમીન પર આવીને વરસાદ પાડે છે. અગર ઝાડવા હોય તો વરસાદ વધારે પડે છે. આ વરસાદનું પાણી નદીઓમાં જાય છે, નદીઓમાંથી વળી પાછું પાણી સમુદ્રમાં જાય છે, અને થોડું ઘણું પાણી જમીનમાં જાય છે. આ રહી એ સાદી સરળ વાર્તા. આ સાદી સરળ વાર્તા તમને ધોરણ 6 થી 7 માં ખબર હતી. 6ઠા 7મા ધોરણમાં આટલું તો ખબર હતી. વાત સાચી કે ખોટી ભાઈ? સાચી કે ખોટી? એન્જિનિયરિંગમાં શું ફરક પડે છે? એન્જિનિયરિંગમાં ફરક શું પડે છે? એન્જિનિયરિંગની અંદર ફરક એ પડે છે કે આ જેટલી પણ પ્રોસેસીસ હું બોલ્યો, જેમ કે બાષ્પીભવન થયું, તો એની અંદર આવી ગયું એનો ટેકનિકલ ટર્મ ઇવોપરેશન. ઇવોપરેશન તો ઇવોપરેશન થાય છે. ઇવોપરેશન શેના કારણે થશે? ઇવોપરેશન પાછળના પેરામીટર્સ કયા છે? ઇવોપરેશન થશે તો એનું મેઝરમેન્ટ કઈ રીતે કરીશ? માપીશ કઈ રીતે કે કેટલું પાણી ઉડી ગયું, કેટલું પાણી એટમોસ્ફિયરની અંદર ગાયબ થઈ ગયું? પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન એટલે કે વરસાદ, રેનફોલ. રેનફોલ વરસાદ પડે છે તો કેવી કન્ડિશનમાં વરસાદ પડે? રેનફોલનું મેઝરમેન્ટ કઈ રીતે કરીશ? અને આ બધી આની અંદર જેટલી પણ પ્રોસેસ છે બધી પ્રોસેસ અહીંયા લખી છે જોઈ લો. પ્રેસિપિટેશન, ઇવોપરેશન, ટ્રાન્સપિરેશન, રન ઓફ, ઇન્ફિલ્ટ્રેશન, પર્કોલેશન, સીપેજ, આ દરેક પ્રોસેસનું મેઝરમેન્ટ કઈ રીતે કરીશ એ કામનું છે. અને આ મેઝરમેન્ટ કરીને હું કઈ રીતે યુઝ કરીશ? આ પાછળ કીધું ફ્લડ રાઉટિંગ, ફ્લડ, ડ્રાઉટ, ફ્લડ, તો દુકાળ પડે છે અથવા તો વધારે પડતું પૂર આવી જાય છે, એ કેના કારણે આવે છે એ પૂર, અને એનું મેઝરમેન્ટ કઈ રીતે કરીશ? ને બીજી વખતે ના આવે, બીજી વખત પૂર આવે ત્યારે હું તૈયાર હોઉં, મારી કમ્યુનિટી તૈયાર હોય, એના માટે કયા કયા પગલા લઈશ, એ બધી વસ્તુ આ સબ્જેક્ટની અંદર છે. નેક્સ્ટ છે કેચમેન્ટ એરિયા. તો કેચમેન્ટ એરિયાની વાત થશે. કેચમેન્ટ એરિયા પત્યા પછી આ બધી બેઝિક વસ્તુઓ જ છે. વોટર ડિસ્ટ્રીબ્યુશનની વાત કરે છે, પ્રેસિપિટેશનની વાત કરે છે. કયા કયા ટાઈપના પ્રેસિપિટેશન છે ભાઈ? પ્રેસિપિટેશન છે, વરસાદ પડે છે તો કયા કયા ટાઈપના પ્રેસિપિટેશન છે? કે જે ફ્રન્ટલ પ્રેસિપિટેશન છે. ફ્રન્ટલ પ્રેસિપિટેશન પછી ભાઈ સાયક્લોનિક પ્રેસિપિટેશન છે. કે સાયક્લોનિક પ્રેસિપિટેશન જોઈ લો તો સાયક્લોન કયા ટાઈપના હોય? બે ટાઈપના સાયક્લોન હોય, ટ્રોપિકલ સાયક્લોન, એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન. સાયક્લોન જનરેટ થવા પાછળનું કારણ શું છે? સાયક્લોન પછી ભાઈ કન્વેક્ટિવ પ્રેસિપિટેશન. કન્વેક્ટિવ પ્રેસિપિટેશન પછી ઓરોગ્રાફિક, મતલબ ઇન શોર્ટ દરેક હાઇડ્રોલોજીકલ સાયકલની જેટલી પણ પ્રોસેસ છે એ પ્રોસેસ પાછળનું રીઝન કેમ થાય છે તો એનું મેઝરમેન્ટ કઈ રીતે કરશું, મેઝરમેન્ટ કરશું તો એ મેઝરમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરશું, એઝ એન એન્જિનિયર એનો ઉપયોગ કઈ રીતે કરશું ફિલ્ડની અંદર. આ સબ્જેક્ટ તમને, હું જે પણ સબ્જેક્ટ ભણાવીશ તમને, આ સબ્જેક્ટ તમને ફિલ્ડમાં ક્યાં વપરાશે? અગર ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર છો તો હાઇડ્રોલોજી સબ્જેક્ટ શું કામનો તમારો? કેમ હાઇડ્રોલોજી સબ્જેક્ટ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે? ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છો તો હાઇડ્રોલોજીકલ સબ્જેક્ટ એટલે કામનો કે ભાઈ જ્યાં તમે ડેમ બનાવે છે ને, ડેમમાં જેટલી જગ્યાથી પાણી આવે છે એ એરિયાને શું કહેવાય? કેચમેન્ટ એરિયા કહેવાય. સાંભળ્યું હશે નામ બધા, કેચમેન્ટ એરિયા નામ તો સાંભળ્યું હશે. કે ડેમ પર જેટલા એરિયામાંથી પાણી આવે છે, જેટલા એરિયામાં વરસાદ પડે ને એ એરિયામાંથી પાણી આવે એને કેચમેન્ટ એરિયા કહેવાય. તો અગર કેચમેન્ટ એરિયાની અંદર તમને ખબર પહેલેથી હોય કે 2 સેન્ટીમીટર વરસાદ પડ્યો છે, તો હાઇડ્રોલોજીકલ નોલેજના કારણે ફ્લડ હાઇડ્રોગ્રાફ ભણ્યા હોય, ફ્લડ રાઉટિંગ ભણ્યા હોય, તો તમને ખબર પડે કે 2 કલાકની અંદર મારા ડેમ પાસે આટલો ઇન્ફ્લો આવવાનો છે. તો તમે પહેલેથી ડેમના માટે પાણીને જમા થવા માટેનું કુશન રેડી કરીને રાખો. ઠીક છે? બહુ બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપવાના છે આ જગ્યાએ. ક્લિયર છે ભાઈ? ઠીક છે? તો આ સબ્જેક્ટનો બેઝિક ઓવરવ્યુ હતો, એકદમ સબ્જેક્ટનો બેઝિક ઓવરવ્યુ. આનાથી વિશેષ આગળ જવાની બિલકુલ ઈચ્છા નથી. આગળ આજે સબ્જેક્ટ પણ મારે નથી ભણાવવો બિલકુલ, જસ્ટ ઓવરવ્યુની વાત હતી આ રહી. ક્લિયર છે? રાઈટ? અને આ પીડીએફ આ ગઈકાલે તમે જે જોયું ને, ગઈકાલે પેલી જે ડ્રાઈવની લિંક મોકલી એની અંદર આ પીડીએફ અવેલેબલ છે જ. આ જ પીડીએફ અવેલેબલ છે એની અંદર. ક્લિયર છે આ વસ્તુ? તો આવતીકાલે સવારે 7:30 વાગે શાર્પ 7:30 આવતીકાલે સવારે 7:30 વાગે અક્ષય સર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ કરશે. અને આવતીકાલનો લેક્ચર છેલ્લો લેક્ચર હશે કે જેની લિંક SS4 ડેમો ગ્રુપમાં આવશે, સામર્થ 4 ડેમોના ગ્રુપમાં આવશે.
તો જે લોકોએ જોઈન થવું હોય, કાલનો લાસ્ટ લેક્ચર છે, આ ઓરિએન્ટેશન વાળો લાસ્ટ લેક્ચર છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. કાલથી સબ્જેક્ટ જ ભણાવશે, કાલથી સબ્જેક્ટ જ ભણાવશે. ના હાઇડ્રો નથી ચાલવાનો, આજે ખાલી હું વાતો કરવા આવ્યો છું, પણ લખીને તો આવવું પડે ને કે હાઇડ્રો સબ્જેક્ટનો ડેમો લેક્ચર છે એટલે. ઠીક છે, હું ખાલી વાતો જ કરવા આવ્યો છું હર્ષભાઈ. આજે હાઇડ્રો નથી ચાલવાનો, હાઇડ્રો ફરીથી ચાલશે. SS3 ની અંદર હાઇડ્રો, SS4 માં હાઇડ્રો ચાલશે ફરીથી, ટેન્શન ના લો. સર લિંકમાં લેક્ચર વાઇઝ પીડીએફ અપલોડ કરી છે, આખી પીડીએફ પ્રોવાઈડ કરો ને તો પ્રિન્ટ કરાવી દેવાય. ઓકે, આખી ભાઈ ઓલ મટીરિયલ 2024 વાળું ઓલ મટીરિયલ છે શુભ્રુ, એની પીડીએફ એની ડ્રાઈવની લિંક એક વખત ફરીથી નાખી દે ને સામર્થ 4 માં. બરાબર છે, જે પ્રિન્ટ કરાવવા માટે આપણે આપીએ છીએ ને એની. રેડી સર? આજે મળવા આવું છે, કેટલા વાગે આવું, ક્યારે ફ્રી હશે? શુભમ સર હમણાં આવી જશે 11 વાગે. એકેડેમી 11 વાગ્યાથી હશે જ મોટે ભાગે, અથવા તો સરનો બપોરે લેક્ચર છે. તમે બપોરે ગમે એટલા વાગે આવો, 2 વાગ્યા પછી શુભમ સર અહીંયા આગળ અવેલેબલ હશે. રાઈટ, આવી શકો છો મળવા માટે. મને પણ મળવું છે. મને મળીને શું કરે યાર, બીક લાગે છે. સર પ્લીઝ લેટેસ્ટ પીડીએફ ની લિંક મોકલજો, જે 2025 એક્ઝામ માટેની. એ જ મોકલાવું છું, એ જ મોકલાવું છું. આ બેચની અંદર જે પીડીએફ પ્રિન્ટ થવાની છે એ જ મોકલાવું છું તમને. બરાબર છે? હા હા, હમણાં 15-20 મિનિટ પછી તમ તાર કોલ કરે આરામથી, લેક્ચર પતે પછી. ઠીક છે? તો આવતીકાલથી રેગ્યુલર સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ ચાલુ થઈ જશે. 7:30 થી બેસી જશો. આવતીકાલનો છેલ્લો લેક્ચર હશે, જે ડેમો ગ્રુપમાં જોવા મળશે. તો જે લોકોને જોઈન થવાનું હોય રજીસ્ટ્રેશન કરાવી દે. ઠીક છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો, જય હિન્દ, જય ભારત, જય અંબે. મારો નંબર ઉભા રહે, મારો નંબર લખવાનો રહી ગયો ભાઈ. મારો નંબર લખવાનો રહી ગયો. હા ભાઈ, લખી લો હેડો. પાર્થ ડી પટેલ 9427805227. તમ તાર મેસેજ મોકલજો. ફોન ના ઉપાડું, વોટ્સએપ કરજો. વોટ્સએપ પર મારો રિપ્લાય ટાઈમ, એવરેજ રિપ્લાય ટાઈમ છે ભાઈ 24 અવર્સ. 24 કલાકની અંદર હું તમને રિપ્લાય આપી દઈશ, મેક્સિમમ 24 અવર્સની અંદર. ઠીક છે? ટ્રાય કરું છું કે રોજ રાતે બધા મેસેજ ક્લિયર થાય, રોજ રાતે બધા મેસેજ ક્લિયર થાય. રાઈટ? ચલો ભાઈ મળીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, ટાટા બાય.